સ્નેહજ્યોત એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આપણે કરંટ અફેરનો મહત્ત્વપૂર્ણ વિડીયો લઈને આવ્યા છીએ, બરાબર છે. આ ભાગ 1 છે અને જે પણ બાબત છે એની સાથે સંકળાયેલી બીજી કરંટ અફેરમાં જે સંકળાયેલી બાબતો છે ને એને આવરી લેવામાં આવી છે. કોઈ પણ બિનજરૂરી બાબતોના આપણે ધ્યાને લીધી નથી. વધારાની માહિતી જે ખૂબ જ ઉપયોગી છે તે જ બાબતોના આપણે વિડીયોમાં ધ્યાને લેવામાં આવી છે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ખૂબ જ ઝડપથી અને વગર સમયનો વ્યય કર્યા વગર ચાલુ કરીએ આપણે કરંટ અફેર. તો પહેલું જ ખૂબ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે રામસર સાઇટ, બરાબર. દરેક પરીક્ષામાં ખૂબ મહત્ત્વનો ટૉપિક છે. તો એના વિશે તમામ માહિતી મેળવી લઈએ છીએ. તો જોઈએ, ખીચન રાજસ્થાનના ફલોદી જિલ્લામાં આવેલું છે. આમાં જે રામસર સાઇટ હોય છે એ કયા જિલ્લામાં છે, કયા રાજ્યમાં છે એ પણ પૂછવામાં આવે છે. અને જો ગુજરાતની રામસર સાઇટની વાત કરીએ ને તો એમાં જિલ્લો પૂછાય છે કે કયા જિલ્લામાં છે ને કઈ રામસર સાઇટ છે. તો ખીચન રાજસ્થાનના ફલોદી જિલ્લામાં, મેનાર ઉદયપુરમાં, આ સક્કરકોટાઈ અને થેરથંગલ પક્ષી અભયારણ્ય તમિલનાડુ રાજ્યમાં, ખેચિયોપાલરી સિક્કિમમાં, ઉધવા તળાવ ઝારખંડમાં, બરાબર. હાલ ભારતમાં રામસર સાઇટની સંખ્યા કેટલી છે? 91 છે રામસર સાઇટની સંખ્યા. હવે જો 89 હતી રામસર સાઇટની સંખ્યા અને હમણાં 4 દિવસ પહેલાં જ બીજી 2 એડ કરવામાં આવી છે. જનરલી પેપર કેવું હોય 15-20 દિવસ પહેલાં બની જ જતા હોય છે, પણ પૂછાય, બરાબર છે. તો આપણને બધું ધ્યાને હોવું જોઈએ કે રામસર સાઇટની સંખ્યા 91 છે અને એના માટે જ આ 2 નવી જાહેર થઈ છે 4 દિવસ પહેલાં, ખીચન અને મેનાર. પણ આપણે એની પહેલાં જે જાહેર થઈ હતી સક્કરકોટાઈ, થેરથંગલ, ખેચિયોપાલરી, ઉધવા તળાવ, આ 4, એ 4ને પણ આપણે લીધી છે ધ્યાને. PDF તમને મળી જશે એટલે આમાં લખો નહીં, ખાલી તમારી જોડે નોટ ને પેન તૈયાર રાખો. જે આપણે વધારાની માહિતી લખાઈએ કે જે PDFમાં નથી એ જ માહિતી નોટ કરો, બરાબર. સમયનો વ્યય હવે ના કરીએ ને એવું કરીએ છીએ. ચલો, ગુજરાતમાં રામસર સાઇટની સંખ્યા કેટલી છે? 4 છે, બરાબર છે. હવે કઈ 4 છે? ખીજડીયા પક્ષી અભયારણ્ય કઈ જગ્યાએ છે? જામનગર જિલ્લામાં. વઢવાણ તળાવ વડોદરા, નળ સરોવર અમદાવાદ અને થોળ પક્ષી અભયારણ્ય મહેસાણા. આ 4 રામસર સાઇટ છે ગુજરાતમાં, ધ્યાન રાખજો. પછી વિશ્વમાં સૌથી વધુ રામસર સાઇટ ધરાવતો દેશ કયો છે? યુકેમાં. વિશ્વમાં સૌથી વધુ યુકેમાં. બીજા ક્રમે મેક્સિકો અને ત્રીજા ક્રમે ભારત. આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ભારત કેટલામાં ક્રમે છે? તો 3જા ક્રમે છે વિશ્વમાં. એશિયામાં કેટલામાં ક્રમે છે? પ્રથમ ક્રમે છે એશિયામાં. હશે જ અહીંયા ક્યાં આ રહ્યું. એશિયામાં સૌથી વધુ રામસર ભારત દેશમાં છે, બરાબર છે. ભારત દેશમાં સૌથી વધુ રામસર સાઇટ કયા રાજ્યમાં છે? તમિલનાડુ રાજ્યમાં છે. ભારતમાં સૌથી વધુ તમિલનાડુ રાજ્યમાં રામસર સાઇટની સંખ્યા આવેલી છે. અને પહેલી રામસર સાઇટ કઈ હતી? કાલે જ આપણે વાત કરી હતી, ચિલ્કા સરોવર, આંધ્રપ્રદેશ. હા, ઓરિસ્સા. રામસર સંમેલન ઈરાન શહેરમાં કયા વર્ષે યોજાયું હતું? 1971. હવે પ્રશ્ન થોડો ટ્વિસ્ટ કરીને પૂછ્યો કે રામસર શહેર છે કયા દેશમાં આવેલું છે? ઈરાનમાં આવેલું છે. પછી ઈરાનમાં કબડ્ડી વર્લ્ડ કપ યોજાયો હતો, આગળ આવશે, આપણે પોઈન્ટ લીધો છે. ભારતે રામસર સંમેલનનો સ્વીકાર ક્યારે કર્યો? 1 ફેબ્રુઆરી 1982, બરાબર. બંને અલગ અલગ પૂછશે. રામસર સંમેલન કયા વર્ષે? 1971 અને ભારતનો સ્વીકાર 1 ફેબ્રુઆરી 1982ના રોજ થયો હતો. વિશ્વ વેટલેન્ડ દિવસ 2 ફેબ્રુઆરી. રામસર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય? જયશ્રી વેંકટેશન. હવે આ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય છે ને એટલા માટે જ લીધું છે કરંટ અફેરમાં છે, બરાબર છે. એમને હમણાં જ તાજેતરમાં મળ્યો છે જયશ્રી વેંકટેશનને રામસર એવોર્ડ, મહિલાને. એટલે આ પણ ધ્યાન રાખજો. આપણે તમામ બાબત એટલે લીધી, બહુ જ ખૂબ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે. આવું બધું કરંટ અફેર તો
કેટલી મોટી ચોપડી, આટલું બધું થપ્પો ભેગો કરી દઈએ ને આપણે તો કરંટ અફેર ના ખૂટે. એટલે આપણે મહત્ત્વના જે ટૉપિક છે ને કે જેમાં પૂછાઈ શકવાની પૂરેપૂરી શક્યતા છે એને આપણે પહેલાં આવરી લઈશું. બરાબર. વર્લ્ડ હેરિટેજ સાઇટની વાત કરીએ હવે. તો ભારતમાં હાલ કુલ કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે? 43મી વર્લ્ડ હેરિટેજ સાઇટ કઈ છે? મોઈદામ, અસમ. આ છે ને કબરો છે. મોઈદામ અસમમાં જે સાઇટ છે ને એ કબર છે. છેલ્લી 43મી છે ને એટલે આપણે સ્પેસિફાઈ કરી છે. ગુજરાતમાં કેટલી આવેલી છે? 4. કઈ કઈ છે 4? બરોબર, ચાંપાનેર, પછી રાણકી વાવ કયા જિલ્લામાં છે? પાટણમાં છે. એના પછી અમદાવાદ સિટી આવશે. બરોબર છે. ભારતનું સૌ પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદ. એના પછી ધોળાવીરા. બરાબર. આગળ આપણે રામસર સાઇટની વાત કરીને તો આપણે એક મુદ્દો રહી ગયો એની અંદર કે ભારતમાં સૌ પ્રથમ વેટલેન્ડ સિટી જાહેર થનાર 2 શહેર કયા છે? ઉદયપુર અને ઇન્દોર. લખી દો ઉદયપુર અને ઇન્દોર. આની અંદર લખી દેજો. ઉદયપુર અને ઇન્દોર. ઉદયપુર અને ઇન્દોર ભારતના પ્રથમ વેટલેન્ડ સિટી જાહેર થયા છે. બરાબર. અને ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ. આ 2 વેટલેન્ડ સિટી છે, ઉદયપુર અને ઇન્દોર. આ પણ કરંટમાં જ છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કોણ કરે છે? યુનેસ્કો જાહેર કરે છે. મેં તમને PSIની પરીક્ષા પહેલાં પણ કીધું હતું કે યુનેસ્કો, યુનિસેફ, WHO, ILO, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, બરાબર છે, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, વર્લ્ડ બેંક, આ બધાના હેડક્વાર્ટર, સ્થાપના વર્ષ અને અધ્યક્ષ યાદ કરી લેવાના. ફૂલ ફોર્મ. તો આનું ફૂલ ફોર્મ શું છે યુનેસ્કોનું? યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ આવ્યું શેની વચ્ચે છે? સાયન્ટિફિક એન્ડ કલ્ચરની વચ્ચે છે. ફૂલ ફોર્મમાં હંમેશા એન્ડ, ઓર, ફોર આને ધ્યાને લેવાનું કે કઈ જગ્યાએ મૂકવામાં આવ્યું છે એન્ડ. ધ્યાને લેજો. સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, સાયન્ટિફિક એન્ડ કલ્ચરની વચ્ચે એન્ડ મૂકેલું છે યુનિસેફમાં. આ ગુજરાતીમાં એટલા માટે લખ્યું છે કે પૂછી ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં પૂછે છે ફૂલ ફોર્મ. આપણે ઇંગ્લિશમાં તો આગળ ઘણી વખત ભણ્યા છીએ, એટલા વખતે ગુજરાતી મૂક્યું છે. પછી એવું ના થાય કે તમને કન્ફ્યુઝન થાય અંગ્રેજી અને ગુજરાતી વચ્ચે. અધ્યક્ષ કોણ છે યુનેસ્કોના? ઓદ્રે અઝોલે. બરાબર છે. સ્થાપના 16 નવેમ્બર 1945ના રોજ થઈ હતી. મુખ્યાલય ક્યાં છે? પેરિસમાં છે. બરાબર. મુખ્યાલય પેરિસ. બાકી સામાન્ય રીતે બધા મુખ્યાલય જીનીવા અને ન્યુયોર્કમાં હોય છે, પણ યુનેસ્કોનું ક્યાં છે? પેરિસમાં છે. હા. પછી આ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ. બરાબર. આનું મુખ્ય મથક ક્યાં છે? આપણે ભારતમાં છે ગુરુગ્રામ, હરિયાણા. ગુરુગ્રામ હરિયાણામાં એનું મુખ્ય મથક આવેલું છે. સ્થાપના કયા વર્ષે થઈ હતી? 2015માં થઈ હતી. કયા દેશોની ભાગીદારીથી? ભારત અને ફ્રાન્સની ભાગીદારીથી થઈ હતી. અને આના ડાયરેક્ટર જનરલ પણ હમણાં જ બદલાયા છે. 5-6 મહિના, ત્રીજા મહિનામાં બદલાયા છે, માર્ચમાં. કોણ છે? ડૉક્ટર અજય માથુર. યાદ રાખજો. આપણે કાલે આનું પહેલાં રિવિઝન કરીશું, પછી જ આગળ વધીશું. એટલે એવું ના સમજતા કે ભાઈ ચલો ચાલી ગયું એટલે કમ્પલસરી બધાએ વાંચવાનું છે. હા. આગળ જોઈએ કેટલા દેશોનો સમાવેશ છે. સભ્ય દેશો કેટલા છે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સના? 124 છે. 123મો સભ્ય દેશ કયો છે? અંગોલા. અને 124મો લેબનોન. બરાબર. અંગોલા 123મો સભ્ય દેશ પણ એટલા માટે આપણે ધ્યાને લીધો છે કે અંગોલા કરંટ અફેરમાં છે. બરાબર છે. ભારત સાથે એને ઘણા બધા બાબતો પર કરાર કર્યા છે, પણ એ પછી બહુ ડીપમાં જતું રહે કે ભાઈ સંરક્ષણ પર કર્યા છે અને પર્યાવરણની રીતે કર્યા છે. એટલે હાલ આપણે જે ઇમ્પોર્ટન્ટ છે કોન્સ્ટેબલની દ્રષ્ટિએ એ બાબતો લીધી છે. પછી હવે આપણે કરંટ અફેરમાં સ્પોર્ટનું ચાલુ કરીએ છીએ કે સ્પોર્ટ
ની જે બાબતો છે કરંટમાં એને આવરી લીધી છે, બરાબર. તો વિમન્સ પ્રીમિયર લીગ દેખાય છે ફોટામાં, બરાબર, 2025. આ કેવું છે, આઈપીએલ જેવી મહિલાની લીગ છે. જેમ આપણે આઈપીએલ રમે છે ને પુરુષો, એવી રીતે મહિલાની પણ આપણે શરૂ કરી હતી 2023થી, બરાબર. એની બાબત છે. તો ચલો જોઈએ કોણ છે વિજેતાની. વિજેતા મુંબઈ ઇન્ડિયન્સ, બરાબર. રનર્સઅપ કોણ રહ્યું છે? દિલ્હી કેપિટલ્સ. ભારતના 2 મહત્ત્વના સિટી, રનર્સઅપ દિલ્હી રહે છે અને વિજેતા મુંબઈ ઇન્ડિયન્સ. તો ભારતની આર્થિક રાજધાની કયો? મુંબઈ છે ભારતની આર્થિક રાજધાની. મુંબઈ ઇન્ડિયન્સ ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌર. શરૂઆત 2023થી આપણે વાત કરીએ એટલે તો 2023, 24 ને 25 આ કેટલામી આવૃત્તિ હતી? 25, ત્રીજી આવૃત્તિ હતી. હવે આપણને શરૂઆત ખબર હોય ને તો આવૃત્તિ પણ આપણે ઝડપથી શોધી શકીએ. એવો પ્રશ્ન પૂછે કે વુમન્સ પ્રીમિયર લીગની કેટલામી આવૃત્તિ હતી? ત્રીજી. આપણને ખબર હોય કે શરૂઆત 2023થી થઈ છે તો 2025માં એની આવૃત્તિ ત્રીજી હોય. તો ભારતીય મહિલા ટીમના કેપ્ટન કોણ છે ક્રિકેટમાં? એ તો ક્યાંના જતા રહ્યા, હરમનપ્રીત કૌર છે હાલ. હવે વુમન્સ પ્રીમિયર લીગની જ બાબત જોઈએ કે ફાઇનલ મેચનું આયોજન ક્યાં થયું હતું? બ્રાબોર્ન સ્ટેડિયમ, બોમ્બે, બરાબર. હવે બીસીસીઆઈનું ફૂલ ફોર્મ અહીં પૂછાય છે. તો શું છે બીસીસીઆઈનું ફૂલ ફોર્મ? બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. યાદ રાખજો બીસીસીઆઈનું ફૂલ ફોર્મ. બીસીસીઆઈના સેક્રેટરી કોણ છે? બોલો, બીસીસીઆઈના સેક્રેટરી. પહેલાં જય શાહ હતા, જય શાહ આઈસીસીના ચેરમેન બન્યા, બરાબર છે. તો પછી બીસીસીઆઈના સેક્રેટરી કોણ બન્યા છે? દેવજીત સેકૈયા બન્યા છે, બરાબર. અને બીસીસીઆઈના ચેરમેન રોજર બિન્ની. ચેરમેન પૂછે તો રોજર બિન્ની. હેડક્વાર્ટર ક્યાં છે બીસીસીઆઈનું? વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ. બરાબર. હવે આ બ્રેબોર્ન સ્ટેડિયમ કેમ આપણે ધ્યાને લીધું છે? અહીંયા મેચ રમાઈને એટલે કરંટ અફેરમાં હોય, પણ આ લોકો પ્રશ્ન કેવી રીતે પૂછે કે બ્રેબોર્ન સ્ટેડિયમ નીચેનામાંથી કયા શહેરમાં આવેલું છે? તો મુંબઈમાં આવેલું છે બ્રેબોર્ન. આ રહ્યું. પછી આપણને એવું થાય કે યાર આખા દેશમાં જેટલા સ્ટેડિયમ આવ્યા છે બધા સ્ટેડિયમ આપણે મોઢે કરવાના કે ભાઈ ક્યાંક કયું આવેલું છે, પણ આ કરંટમાં છે એટલે પ્રશ્નાઓ મૂકે કે બ્રેબોર્ન સ્ટેડિયમ નીચેનામાંથી કયા શહેરમાં છે. હવે આઈપીએલની વાત કરીએ. હવે આઈપીએલ એવો ટોપિક છે ને કે તમારે કલાક લેક્ચર લેવો હોય ને તો આઈપીએલ પર લઈ શકાય, કલાક ભણવું હોય ને તો ભણાય, પણ આપણે મેન ઇમ્પોર્ટન્ટ જે મહત્ત્વની બાબત છે ને એટલું જ ધ્યાને લીધી છે, બરાબર, કે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આઈપીએલ 2025 એના વિશે માહિતી મેળવીએ. પહેલું તો વિજેતા ટીમ કઈ છે? આરસીબી, રોયલ ચેલેન્જર બેંગ્લોર, બરાબર. જેનું ફૂલ ફોર્મ. કેટલા વિજેતા ટીમને કેટલા પૈસા મળે છે? 20 કરોડ મળે છે. અને રનર્સઅપ ટીમ પંજાબ કિંગ્સ, કેટલા? 12.5 કરોડ. કોણ છે આરસીબીના માલિક? હા, તો વિજય માલ્યા છે, બરાબર છે. એમની દારૂની કંપની છે કિંગફિશર, એના માલિક બતાવી આરસીબીમાં. તો પંજાબ કિંગ્સના પ્રીતિ ઝિન્ટા છે. આયોજન કોના દ્વારા કરવામાં આવે છે આઈપીએલનું? બીસીસીઆઈ દ્વારા. જેમ આપણે અગાઉ જોયું ને વિમેન્સ પ્રીમિયર લીગ, એનું આયોજન એ બીસીસીઆઈ દ્વારા, આઈપીએલનું પણ બીસીસીઆઈ દ્વારા. શું છે બીસીસીઆઈનું ફૂલ ફોર્મ? આગળ જ જોયું આપણે, બરાબર છે. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. હવે આઈપીએલમાં છે ને કેપ આપવામાં આવે છે, કોઈક ઓરેન્જ કેપ, પર્પલ કેપ, બરાબર છે. હવે જે ઓરેન્જ કેપ છે એ કોને મળી છે? સાઈ સુદર્શનને. કઈ ટીમના ખેલાડી છે? ગુજરાત ટાઇટન્સના છે. કેટલા રન કર્યા છે એમની? 759 રન. આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનારને કેપ આપવામાં આવે છે. કઈ? ઓરેન્જ કેપ. આવો પ્રશ્ન પૂછાય કે આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનારને કઈ કેપ આપવામાં આવે છે? ઓરેન્જ કેપ. પછી આપણે તો એ જ યાદ હોય કે સાઈ સુદર્શનને ઓરેન્જ કેપ મળી હતી, પણ કેમ મળી હતી એ ખબર ના હોય. તો સૌથી વધુ રન બનાવનારને ઓરેન્જ કેપ આપવામાં આવે છે.
પર્પલ કેપ પ્રસિદ્ધ ક્રિષ્નાન કઈ ટીમના ખેલાડી છે? ગુજરાત ટાઇટન્સ. કેટલી વિકેટ લીધી છે એમને? 25 વિકેટ. આઈપીએલમાં સૌથી વધુ વિકેટ. બરોબર છે. આ રહ્યા જો પર્પલ કેપ પ્રસિદ્ધ ક્રિષ્નાના. આ રહ્યા સુદર્શન. 15 મેચ 759 રન. બરોબર. આ યાદ રાખજો પર્પલ કેપના આ બાબત ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ભૂતકાળની પરીક્ષામાં વારંવાર પ્રશ્નો પૂછાયા છે. પછી જો આઈપીએલના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય વ્યક્તિ વૈભવ સૂર્યવંશી. પ્રશ્ન સમજો. ભારતીય વ્યક્તિ પૂછ્યો છે. વૈભવ સૂર્યવંશી. કેટલી ઉંમર છે? 14 વર્ષની ઉંમરે એમને રન કર્યા છે. 35 બોલમાં 100 રન પૂરા કરી દીધા હતા. બરોબર. 35 બોલમાં 100 રન પૂરા કર્યા હતા અમને. સૌથી મોટો વ્યક્તિગત સ્કોર કરનાર ભારતીય અભિષેક શર્મા. 55 બોલમાં 141 રન. હવે અહીંયા ભારતીયની વાત કરી છે એટલે. બાકી જો ભારતીય ના પૂછ્યું હોય અને ખાલી વ્યક્તિગત સ્કોર પૂછ્યો હોય ને તો ક્રિસ ગેલ 175 રન. બરોબર. એકલા એમને એકલી ટીમ જેટલા રન કરી નાખ્યા. બરોબર. 175 રન ક્રિસ ગેલે. ભારતીય પૂછે તો અભિષેક શર્મા. અને એમને એમ પૂછે ભારતીય વ્યક્તિ ના પૂછ્યું હોય તો ક્રિસ ગેલ આવશે. આઈપીએલની શરૂઆત કયા વર્ષે થઈ હતી? 2008માં થઈ હતી. વિમન્સ પ્રીમિયર લીગ આગળ જોઈએ એની શરૂઆત ક્યારથી થઈ હતી? 2023થી થઈ હતી. આઈપીએલ આપણે બધા આઈપીએલનો ફેવર ચાલે છે અને આપણે એ જ વાંચીએ અને પ્રશ્ન આવો વુમન્સ પ્રીમિયર લીગમાંથી. ચલો બીજી સ્પોર્ટની ઇવેન્ટ આવે છે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રેન્ડ પ્રિક્સ 2025. બરાબર. એના વિશે માહિતી મેળવીએ. આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? નવી દિલ્હી. ભારતે સૌથી વધુ મેડલ મેળવ્યા છે. કેટલા? 134 પેરા એથ્લેટિક્સમાં. બરાબર. 134. મહત્ત્વની જ બાબત આપણે ધ્યાને લીધી. નકર તો પછી બીજા બધા કરંટ અફેરમાં તો કેવું 134 જણા નામે આલ્યા હોય. કોણ કઈ રમત સાથે સંકળાયેલું છે, કેટલા સિલ્વર કેટલા ગોલ્ડ. પણ હવે આપણી જોડે સમય ઓછો છે અને એ બધી બાબત હવે બહુ ડીપમાં જશે. કેટલા છે ગોલ્ડ? 45. સિલ્વર 40 અને બ્રોન્ઝ 49. આ યાદ રાખજો. ખાલી મસ્ત લાગે એના માટે નહીં મૂક્યો આપણે. ગોલ્ડ કેટલા છે, સિલ્વર કેટલા છે, બ્રોન્ઝ કેટલા છે, ટોટલ કેટલા છે. આયોજન ક્યાં થયું હતું? નવી દિલ્હી. હવે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025. કોણ હતું વિજેતા? ભારત. રનર્સઅપ કઈ ટીમ રહી હતી? ન્યૂઝીલેન્ડ. આમાંથી અડધા તો પાકિસ્તાન જ કરશે. બરાબર. અમુકના મગજમાં તો પાકિસ્તાન જ ચાલતું હોય. ખબર નહીં કે ફાઇનલમાં ભારતની સામે કોણ હતું કે પાકિસ્તાન હતું. ન્યૂઝીલેન્ડ આવશે. બરાબર. અને યજમાન દેશ પાકિસ્તાન. યજમાન એટલે તો ખબર પડે છે ને. આયોજક. આયોજન કોણે કર્યું હતું? પાકિસ્તાન દ્વારા. પણ ભારતની જેટલી બી મેચ હતી ને એ યુએઈમાં રમાઈ હતી. કેમ કે ભારતે પાકિસ્તાનમાં મેચ રમવાનો ઇનકાર કરી દીધો કે ભારત કે ટીમ નહીં આવે. એટલે યુએઈ દેશમાં રમાઈ હતી. બરાબર. એ દુબઈ યુએઈમાં જ આવ્યું છે. ચેમ્પિયન ટ્રોફી આઈસીસી દ્વારા આયોજિત થતી વન ડે ટુર્નામેન્ટ છે. પૂછે કે આ ચેમ્પિયન ટ્રોફી 2025માં ભારત વિજેતા બન્યું એ કેવા પ્રકારની મેચ હતી? T20 હતી, ટેસ્ટ હતી, વન ડે હતી? વન ડે હતી. વન ડે લખ્યું તો છે આટલું મસ્ત મોટા અક્ષરે. વન ડેમાં કેટલી ઓવર હોય છે? 50. વન ડેમાં 50 ઓવર હોય અને T20માં 20 ઓવર હોય. અને ટેસ્ટ મેચમાં ઓવરનું ક્યાં ફિક્સ હોય ટેસ્ટમાં? એમાં ઓવર ફિક્સ ના હોય એટલે તો બધા આમ નહીં કટ રમતા હોતા. બરાબર છે. પેલું રાહુલ દ્રવિડને શું ઉપનામ આપવામાં આવ્યું હતું? ધ વોલ. દિવાલ ઉપનામ આપવામાં આવ્યું હતું રાહુલ દ્રવિડને. કે એ ભાઈ રમતા હોય ને એટલે આમ સ્ટમ્પ જ ના દેખાય. કટ જ રમે. બરાબર. પ્રારંભ ક્યારથી થયો હતો આનો?
1998થી થયો હતો. ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રારંભ 1998. આ કેવું સીધું નહીં પૂછે, પણ જો વિધાન વાક્યો મૂકશે ને તો પછી આ ઉમેરશે કે ભાઈ ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા ભારત થયું હતું. શરૂઆત 1998થી થઈ હતી. બરાબર. ભારત 2002, 2013 અને 2025માં 3 વખત વિજેતા બન્યું છે. સૌથી વધુ વખત ચેમ્પિયન બનનાર દેશ કયો? ભારત, અર્થાત ઇન્ડિયા. કયા કયા વર્ષે? 2002, 2013 અને 2025. ચેમ્પિયન્સ ટ્રોફી 2029નું આયોજન ક્યાં થશે? ભારતમાં. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જો લખી નાખો હાલ જ તમારા વાંચવામાં પછી આવવાના 2029માં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન ભારતમાં થવાનું છે. હવે ખોખો વર્લ્ડ કપની વાત આવે છે. આપણે જેટલું બધી એક સાથે સ્પોર્ટ ઇવેન્ટ લઈ લીધી છે એટલે કન્ફ્યુઝન ના થાય. પછી એવું થાય કે પહેલાં આવે ને પછી આવે ને. બોલો. વુમન્સ પ્રીમિયર લીગ શરૂઆત વિજેતા ટીમ મુંબઈ ઇન્ડિયન્સ. IPLમાં વિજેતા RCB. ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજેતા ભારત. ચેમ્પિયન્સ ટ્રોફી કેટલા ઓવરની મેચ છે? 50 ઓવરની મેચ છે. હવે આ ગયા ખોખો વર્લ્ડ કપ 2025 પર. કઈ જગ્યાએ આયોજન થયું હતું ખોખો વર્લ્ડ કપનું? એટલે કે ભારતમાં. પ્રશ્ન પૂછો ખોખો વર્લ્ડ કપ 2025 ભારત, નવી દિલ્હી ખાતે. શું છે? પુરુષ અને મહિલા બંનેમાં ભારતીય ટીમ પહોંચી હતી. ફાઇનલમાં ભારતની મહિલા અને પુરુષ બે અલગ અલગ ટીમ છો. પછી એવું ના મતતા કે 5 પુરુષ રમન 4 મહિલા રમન, 5 મહિલા અને 4 પુરુષ, એવું નહીં હોતું. અલગ અલગ છે બે ટીમ. આ બંને ફાઇનલમાં પહોંચી. હવે ભારતની મહિલા અને પુરુષ ખોખો ટીમના નેપાળને હરાઈને પ્રથમ ટાઇટલ જીત્યું છે. કઈ ટીમને હરાયું? નેપાળ. અને કઈ ટીમ વિજેતા બની છે? ભારત. એટલે ભારતે નેપાળને હરાઈને હવે કોઇન્સિડન્સ એવો થયો ને કે ભારતની ફાઇનલમાં મહિલા અને પુરુષ બંને ટીમ પહોંચી. અને સામે છે નેપાળમાં એવું થયું કે નેપાળ દેશની પુરુષ અને મહિલા બંને ટીમો ફાઇનલમાં પહોંચી. અને કોઇન્સિડન્સ વધારે એટલો આગળ વધ્યો કે 2-2માં ભારત જ જીત્યું, 2-2માં નેપાળ હારી ગયું ખોખોમાં. બરાબર છે. પુરુષ ટીમના કેપ્ટન કોણ છે? પ્રતિક વાયકર. અને મહિલા ટીમના કેપ્ટન પ્રિયંકા ઇગ્લે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે કે ખોખોમાં પુરુષ ટીમના કેપ્ટન કોણ છે? પ્રતિક વાયકર. અને મહિલા પ્રિયંકા ઇગ્લે. ખોખોમાં કેટલા ખેલાડીઓ હોય છે? 9 ખેલાડીઓ હોય છે. ખોખોમાં 9 ખેલાડીઓ હોય અને બીજા 5 અવેજીમાં બેઠા હોય. હવે જે વિજય હજારે ટ્રોફી, બરાબર. આ ટ્રોફીમાંથી કેવું છે? વિજય હજારે ટ્રોફી રણજી ટ્રોફીનો જ એક ભાગ છે. વિજય હજારે ટ્રોફી એના વિશે માહિતી મેળવીએ તો વિજય હજારે ટ્રોફી 2024-25 વિજેતા ટીમ કઈ રહી છે? કર્ણાટક. અને રનર્સ અપ વિદર્ભ. યાદ રાખજો, આ વન ડે ટુર્નામેન્ટ છે એટલે કે 50 ઓવરની. બરાબર. ઇમ્પોર્ટન્ટ બાબત લીધી છે. વિજેતા કર્ણાટકના, રનર્સ અપ વિદર્ભ. નકર તો પછી બીજી ઘણી બાબત આવે. સૌથી વધુ રન, સૌથી ઓછા રન, સૌથી વધુ વિકેટ, મેન ઓફ ધ મેચ. હવે આપણો ટોપિક બદલાઈ છે. સર્વે ઓફ ઇન્ડિયા. આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે પરીક્ષાની દ્રષ્ટિએ. બરાબર. સર્વે ઓફ ઇન્ડિયા. બધા કેમ આ મુદ્દા શું થયું તમને? ઊંઘ આવે છે? તો તમે વિચારમાં ખોવાઈ ગયા. ચલો. સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં આંકડા જાહેર કરવામાં આવ્યા છે. શેના? તો કે ભારતના દરિયા કિનારાના. બરાબર. અત્યાર સુધી જે 1600 યાદ કરતા હતા એવા ભૂલી જવાનું છે. 1600નો દરિયા કિનારો.
શું છે? ભારતના દરિયા કિનારાની લંબાઈ 7516 કિલોમીટરથી વધીને કેટલી થઈ ગઈ છે? 11,098 કિલોમીટર થઈ ગઈ છે. યાદ રાખજો, આ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. 7516થી વધીને 11,098 થઈ ગઈ. હવે ગુજરાતના દરિયા કિનારાની લંબાઈ કેટલી છે? 1600 હતી, વધીને કેટલી થઈ ગઈ? 2340.62 કિલોમીટર. તો કેટલા ગુજરાતના કેટલા રાજ્યો છે કે જે દરિયા કિનારો ધરાવે છે? જિલ્લા. અને ભારતના કેટલા રાજ્યો? 9 રાજ્યો. યાદ રાખજો, ભારતના રાજ્યો પૂછે ને તો 9. બરોબર. તો ભારતના કેટલા રાજ્યો આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે? બરોબર છે. રાજ્યો પૂછે તો 16 અને ટોટલ પૂછે તો 18. કેમ કે 2 કેન્દ્ર શાસિત પ્રદેશ ધરાવે છે આંતરરાષ્ટ્રીય બોર્ડર, જમ્મુ કાશ્મીર અને લદ્દાખ. બરોબર. એટલે ટોટલ પૂછે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ સહિત તો 18 અને રાજ્યો પૂછે તો 16. બરોબર. દરિયા કિનારા ધરાવતા રાજ્યો 9. સૌથી લાંબુ દરિયા કિનારો ધરાવતું રાજ્ય કયું છે? ગુજરાત. આ ભારતના સંદર્ભમાં વાત છે કે ભારતમાં પૂછે કે સૌથી લાંબુ દરિયા કિનારો કયું રાજ્ય ધરાવે છે? તો ગુજરાત આવશે. અને સૌથી લાંબુ દરિયા કિનારો ધરાવતું કેન્દ્ર શાસિત પ્રદેશ પૂછે તો અંદમાન નિકોબાર. અંદામાન અને નિકોબાર. દીવ તો કેટલું છે? દીવ તો ગુજરાતના એક જિલ્લા કરતાં નાનું છે. બીજા ક્રમે કયું રાજ્ય છે? તમિલનાડુ. ત્રીજા ક્રમે આંધ્રપ્રદેશ. ચોથા ક્રમે મહારાષ્ટ્ર. ગોવા 193.95 કિલોમીટર સાથે સૌથી ઓછો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે. સૌથી વધુ દરિયા કિનારો ધરાવતું રાજ્ય ગુજરાત અને સૌથી ઓછો ગોવા. બરાબર. આ ક્રમમાં એટલા માટે આપણે લીધું છે કે પરીક્ષામાં આ લોકો કેવું કરે છે કે ભાઈ આના ક્રમ અનુસાર, દરિયા કિનારાના ક્રમ અનુસાર નીચેના રાજ્યોનો કયો ક્રમ સાચો છે. બરાબર. પછી ABCD ક્રમ આપ્યા હોય, એમાંથી ગમે તે એક ક્રમ સાચો હોય. એના માટે આપણે ક્રમ ગોઠવ્યો છે કે પહેલાં કયું આવશે? ગુજરાત. બીજું કયું આવશે? તમિલનાડુ. ત્રીજું કયું આવશે? ચોથું કયું આવશે? મહારાષ્ટ્ર. અને સૌથી નાનું ગોવા છે, તો આપણને ખબર જ છે. બરાબર. હવે આના માટે બીજા આપણે જે 9 છે એ જોવાની જરૂર નહીં, પણ આટલું આપણે જોઈએ ને તો આપણને જવાબનો અંદાજ આવી જાય. હવે આ તો આપણે ચડતા ક્રમની વાત કરીએ. એમ જો ઉતરતા ક્રમમાં કયું આવે છે? બરાબર છે. ચલો, ગોવા નથી ઓપ્શન્સમાં, તો પછી આપણે આ 4 મુજબ જ સેટ કરવાના. આ 4ની પેનલ તો એમની એમ જ રહેવી જોઈએ. ઉપરથી પૂછક, નીચે પૂછક, ખબર પડી જાય કે સૌથી ઓછો ભાઈ આ 4માં હોય. બરાબર. તો સૌથી ઓછાથી શરૂઆત કરવાની. મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત. બરાબર. નીચેથી ઉપર જવાનું પૂછાતું. સર્વે ઓફ ઇન્ડિયા ભારતનો સૌથી જૂનો વિભાગ છે. સૌથી જૂનો વિભાગ છે. સ્થાપના 1767માં સ્થાપના કરવામાં આવી હતી સર્વે ઓફ ઇન્ડિયાની. મુખ્ય મથક ક્યાં છે? ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે છે. આ લખજો કે એનું મુખ્ય મથક ક્યાં છે સર્વે ઓફ ઇન્ડિયાનું? ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે છે. બીજું તમે PDF વાંચશો ને વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. પરીક્ષાના દિવસે બધા ટ્રાવેલિંગ કરો એટલે વિડીયો જોઈ નાખવાનો ફરી 1.50ની સ્પીડ કરી. ગ્રહણ શક્તિ વધારે હોય તો 2ની સ્પીડ કરી દેવાની. તો જો બેઝિક માહિતી આપી દઉં કે તમને ખબર ના પડે કે હેડક્વાર્ટર ક્યાં છે, તો અંદાજિત કેવું હોય? ડિફેન્સનું પૂછે ને તો નવી દિલ્હી જ આવશે, ડિફેન્સ રિલેટેડ હોય તો. ફાઇનાન્શિયલ પૂછે ને તો બોમ્બે જ આવશે. પછી સ્પેસ ટેકનોલોજીની બાબત પૂછે કે એન્જિનિયરિંગની બાબત આવે ને તો બેંગ્લોર જ આવે. બરાબર. આ ધ્યાન રાખજો. આ એવી માહિતી છે કે જેમાં તમને અંદાજ જ નહીં આવતો, ખબર જ નહીં કે એનું હેડક્વાર્ટર ક્યાં છે, તો આવી રીતે અંદાજ મૂકવાનો કે ભાઈ ડિફેન્સની બાબત છે, બીજા કોઈ વિભાગની બાબત છે તો નવી દિલ્હી, ફાઇનાન્શિયલ બાબત સાથે સંકળાયેલું છે તો બોમ્બે, અને સ્પેસ ટેકનોલોજીઓ સાથે સંકળાયેલું હોય તો બેંગ્લોર.
સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું કેન્દ્ર શાસિત પ્રદેશ અંદમાન નિકોબાર. આપણે અગાઉ વાત કરીએ એમ કેટલો છે? 3083.50 કિલોમીટરનો દરિયા કિનારો છે. હવે પદ્મ પુરસ્કાર 2025. પદ્મ પુરસ્કારોને યાદ રાખવાના આખું વર્ષ. 2025માં કોઈ પણ પરીક્ષા લેવાય ને તો એમાં આપણને પદ્મ પુરસ્કાર યાદ હોવા જોઈએ. એમાં શું શું યાદ હોવું જોઈએ મહત્ત્વની બાબત? તો પહેલું તો પદ્મ વિભૂષણ કોને મળ્યા છે, કેટલા વ્યક્તિ છે અને કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. બીજી બાબત આપણા રાજ્ય સાથેની હોય કે ભાઈ આપણા રાજ્યમાં કેટલા વ્યક્તિને પદ્મ મળ્યા, પુરસ્કારો મળ્યા છે. પછી પદ્મશ્રી હોય, વિભૂષણ હોય કે ભૂષણ હોય, બરાબર. અને એમનું ક્ષેત્ર કયું હતું, કયા ક્ષેત્રમાં કામગીરી માટે એમને એવોર્ડ આપવામાં આવે. કુલ 139 મહાનુભાવોને પદ્મ એવોર્ડ આપવામાં આવ્યા છે. સંખ્યા યાદ રાખજો, પેપરમાં પૂછાય છે કે 2025માં કુલ કેટલા વ્યક્તિઓને પદ્મ એવોર્ડ આપવામાં આવ્યા? 139. જેમાંથી 7 પદ્મ વિભૂષણ, 19 પદ્મભૂષણ અને 113 પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યા છે. આ સંખ્યા પણ યાદ રાખવાની છે. 7 પદ્મ વિભૂષણ, 19 પદ્મભૂષણ અને પદ્મશ્રી. આનો કદાચ ક્રમ પૂછે કે કઈ રીતની છે, તો પહેલાં ભારત રત્ન આવશે, પછી કયો આવશે? પદ્મ વિભૂષણ, પછી પદ્મભૂષણ અને પદ્મશ્રી, બરાબર. આ રેન્ક છે કે સૌથી મુખ્ય એવોર્ડ ભારત રત્ન, એના પછી પદ્મ વિભૂષણ, ભૂષણ અને પદ્મશ્રી. પરીક્ષામાં આવી રીતે ક્રમો પૂછાઈ ગયા છે એવોર્ડના. તો આગળ જોઈએ. પદ્મ વિભૂષણ એ પદ્મ એવોર્ડમાં સર્વોચ્ચ એવોર્ડ છે. આવ્યું? સર્વોચ્ચ એવોર્ડ કયો છે પદ્મ એવોર્ડમાં? પદ્મ વિભૂષણ. હજુ આપણે જેમ વાત કરીએ એમ પદ્મ વિભૂષણ મળેલા વ્યક્તિઓનું લિસ્ટ આપ્યું છે. પદ્મ વિભૂષણ કેટલા વ્યક્તિને મળ્યો તો પદ્મ વિભૂષણ? 7 વ્યક્તિને. પહેલાં છે શ્રી દુવ્વૂર નાગેશ્વર રેડ્ડી. કયું ક્ષેત્ર છે? મેડિસિન. કયા રાજ્યના છે? તેલંગાણા. બીજા કોણ છે? જસ્ટિસ નિવૃત્ત જગદીપસિંહ ખેર, બરાબર. જગદીપસિંહ ખેર કઈ બાબત માટે? જાહેર બાબત માટે. જગદીપસિંહ ખેર છે ને ભારતના સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે, બરાબર. યાદ રાખજો. કુમુદિની રજનીકાંત લખિયા કયું ક્ષેત્ર છે? કલા. હવે આ ગુજરાતના છે એટલે આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પાછું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે જ્યારે આમનું નામ જ્યારથી તારા જીવતા હતા, બરાબર છે, એમને એવોર્ડે આપ્યો અને હાલ પાછા એમનું મૃત્યુ નિધન થઈ ગયું છે એટલે એ સતત કરંટ અફેરમાં કહેવાય, બરાબર. પેલો કેવો ચાલુ વર્તમાન કાળ. કુમુદિની બેન રજનીકાંત લખિયા કઈ સંસ્થાના સ્થાપક હતા ગુજરાતમાં? કુમુદિની બેન લખિયા કઈ સંસ્થાના સ્થાપક હતા? કદમ સંસ્થાના, સેવા સંસ્થાના સ્થાપક તો ઈલાબેન ભટ્ટ હતા. તો ગુજરાતમાં જ્યોતિ સંઘના સ્થાપક, જ્યોતિ સંઘના સ્થાપક કોણ છે ગુજરાતમાં? મૃદુલાબેન સારાભાઈ. જ્યોતિ, ગુજરાતમાં જ્યોતિ સંઘના સ્થાપક. ચોથા કોણ આવે છે? લક્ષ્મીનારાયણ સુબ્રમણ્યમ. કયું ક્ષેત્ર છે? કલા. કયા રાજ્યના છે? કર્ણાટકના. પછી છે એમટી વાસુદેવ નાયર. આમને મરણોત્તર મળ્યો છે. કયું છે એમનું ક્ષેત્ર? સાહિત્ય અને શિક્ષણ. રાજ્ય કેરળ. એમના નામ પરથી જ ખબર પડી જાય છે, અટક નાયર, બરાબર છે. તમિલનાડુ, કેરળ અને કર્ણાટકના દક્ષિણ ભાગોમાં જોવા મળે છે નાયર. શ્રી ઓસામા સુઝુકી મરણોત્તર કયા દેશના છે? જાપાનના છે. એટલે પ્રશ્ન એવો પૂછે કે કયા વિદેશી વ્યક્તિને 2025માં પદ્મ વિભૂષણ એવોર્ડ આપવામાં આવ્યો છે? ઓસામા સુઝુકી. કયા દેશના છે? જાપાનના છે. આપણે જે આ મારુતિ સુઝુકી જોઈએ છે ને કાર, બરાબર છે, એના મેનેજર હતા એ રહ્યા, ઓસામા સુઝુકી. યાદ રાખજો, આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ઓસામા સુઝુકી, કારણ કે વિદેશી વ્યક્તિ છે અને એમને મળ્યો છે એવોર્ડ. શારદા સિન્હા કઈ સાથે સંકળાયેલા છે? કલા. કયા રાજ્યના છે?
બિહાર રાજ્યના છે. આ ભોજપુરીના પ્રખ્યાત પેલા ગાયિકા હતા શારદા સિન્હા. બરોબર. પછી આ કુમુદિની લખ્યાની આપણે વાત કરી તો કયા નૃત્ય સાથે સંકળાયેલા હતા? એ કયું? કથક સાથે સંકળાયેલા હતા. લખી નાખો તમે, નકલ ઓછા મારશો કન્ફ્યુઝ થઈને. કુમુદની લખ્યા છે ને કથક સાથે સંકળાયેલા હતા. કથક કયા રાજ્યનું નૃત્ય છે? ઉત્તર પ્રદેશનું છે. કથક ઉત્તર પ્રદેશનું છે. કથક સાથે સંકળાયેલા હતા, નૃત્ય સાથે સંકળાયેલા હતા. કુમુદિની બેન લખ્યા. આપણે એવા જ પ્રશ્નો એટલે લીધા છે ને કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે લોકો કરંટમાં જ રહ્યા છે. બરાબર. અને આ પદ્મ પુરસ્કારો તો પહેલા મહિનાથી લઈને અત્યાર સુધી પરીક્ષા લેવા હોય ને, મોટાભાગની પરીક્ષામાં પદ્મ પુરસ્કારોના પ્રશ્ન પૂછાયા. તમે પેપર જોશો તો ખ્યાલ આવી જશે. હવે આપણે શું જોઈશું કહો આના પછી? પદ્મ પુરસ્કારો. હા, પદ્મ વિભૂષણ તો જોયા ના. હવે પદ્મભૂષણમાં કોણ છે, પદ્મશ્રીમાં કોણ છે ઇમ્પોર્ટન્ટ નથી. પદ્મ વિભૂષણ કેન્દ્ર લેવલે આપણા માટે ઇમ્પોર્ટન્ટ હતા. કેટલા વ્યક્તિઓને મળ્યો પદ્મ વિભૂષણ, એમનું ક્ષેત્ર શું હતું, રાજ્ય કયું હતું. હવે આપણા માટે સીધું ઇમ્પોર્ટન્ટ એ થાય છે કે ગુજરાત રાજ્યના કેટલા વ્યક્તિઓને પદ્મ એવોર્ડ મળ્યા છે ને એ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. હવે આપણે એની માહિતી મેળવીશું. આવ્યું. ગુજરાતના કુલ 8 મહાનુભાવોને પદ્મ એવોર્ડ મળ્યા છે. અને ગુજરાતના કેટલા વ્યક્તિને પદ્મ વિભૂષણ એવોર્ડ મળ્યો છે? માત્ર એક જ વ્યક્તિ છે, કુમુદિની બેન લખ્યા. બરાબર. કદમ સંસ્થાના સ્થાપક શું છે આગળ? પદ્મ એવોર્ડની શરૂઆત કયા વર્ષથી થઈ હતી? 1954થી થઈ હતી. ભારત રત્નની શરૂઆત ક્યારથી થઈ હતી? ભારત રત્નની શરૂઆત એ પણ 1954થી જ થઈ હતી. જે બાબત પીડીએફમાં નહીં એ બાબત તમે લખતા રહો. ભારત રત્નની શરૂઆત પણ 1954થી થઈ હતી. હવે પ્રશ્ન એવું પૂછાય કે આ પદ્મ એવોર્ડ કોના હસ્તે એનાયત કરવામાં આવે છે? તો રાષ્ટ્રપતિના હસ્તે એનાયત કરવામાં આવે છે પદ્મ એવોર્ડ. આવી ગયું ગુજરાતનું લિસ્ટ? ના, આવી ગયું. બરોબર છે. હવે 8 કયા કયા હતા? પહેલાં પદ્મ વિભૂષણ તો જોઈ લીધા આપણે, કુમુદિની બેન લખ્યાના. બીજા છે પંકજભાઈ પટેલ, વેપાર અને ઉદ્યોગ, પદ્મભૂષણ. કેડિલાના સ્થાપક છે ને આ રહ્યા પંકજ પટેલ. હા, કેડિલાના સ્થાપક છે. બરાબર. પંકજભાઈ પટેલ દવા ફાર્મસી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, ફાર્મસી સાથે. બીજા કોણ છે? ચંદ્રકાંત શેઠ, સાહિત્ય અને શિક્ષણ સાથે સંકળાયેલા છે. આમના ક્ષેત્રો પૂછે છો, તમને ફરી કહી દઉં છું. તમે આ પીડીએફ વાંચો ત્યારે દરેકે દરેક વસ્તુ પીડીએફમાં ઇમ્પોર્ટન્ટ છે એ જ લીધી છે. બાકી વધારાની માહિતી તો ઘણી થાય એ આપણે કોઈ વધારાની માહિતી ધ્યાને લીધી નથી. જે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એનો જ ઉમેરો કર્યો છે. ચંદ્રકાંત સોમપુરા શેની સાથે સંકળાયેલા છે? આર્કિટેક્ચર સાથે. સોમપુરા શેના માટે જાણીતા છે? મંદિર સ્થાપત્ય માટે, મૂર્તિઓ બનાવવા માટે સોમપુરા જાણીતા છે. પરમાર લવજીભાઈ કલા. બરોબર છે. આ વણાટકામ માટે એમને મળ્યું છે, વણાટકામ માટે. રતનકુમાર પરિમુ શેની સાથે સંકળાયેલું છે? કલા. સુરેશ હરિલાલ સોની સામાજિક કાર્યકાર માટે. તુષાર દુર્ગેશભાઈ શુકલ સાહિત્ય અને શિક્ષણ માટે. કેટલા ગુજરાતના કેટલા વ્યક્તિને પદ્મ એવોર્ડ? 8 વ્યક્તિને પદ્મ એવોર્ડ મળ્યા છે. એમાં પદ્મ વિભૂષણ કેટલાને મળ્યા છે? એક વ્યક્તિને. પદ્મભૂષણ એક વ્યક્તિને. એટલે બાકી કેટલા રહ્યા? 6. તો પદ્મશ્રી એવોર્ડ ગુજરાતના કેટલા વ્યક્તિને મળ્યા છે? 6. મહાકુંભ 2025. બરોબર.
આ મહાકુંભમાં ઘણું બધું છે, ગુરુ શનિ આમ ભેગા થતા હોય તો આ જગ્યા આવશે, બરાબર, આવું હોય તો આ જગ્યા આવશે, એ બધું બહુ ડીપમાં થઈ જાય. કેટલા વર્ષે ક્યાં શું થયું ને આપણે મહત્ત્વની બાબતોની ચર્ચા કરીશું. ચલો, મહાકુંભ 144 વર્ષ પછી, 144 વર્ષે આવે કયો કુંભ? મહાકુંભ. યાદ રાખજો 144. શેનો વર્ગ છે 144? 12નો વર્ગ 144, બરાબર. કુંભ મેળો દર કેટલા વર્ષે ભરાય? 12 વર્ષે ભરાય કુંભ મેળો, બરાબર. એટલે 12 ની 12 જોડે ગુણાકાર કરો તમે એટલે 144 થાય. એટલે કે 12 એક જગ્યાએ ભરો એ 12મી વખત ભરાય ત્યાં એટલે એ મહાકુંભ બને. હવે 4 સ્થળોએ કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. ધ્યાન રાખજો, 4 સ્થળોએ: હરિદ્વાર, નાસિક, ઉજ્જૈન અને પ્રયાગરાજ. હરિદ્વાર કયા રાજ્યમાં છે? ઉત્તરાખંડમાં છે હરિદ્વાર. કોણ યુપી કોણ કહે છે? ઉત્તરાખંડમાં છે. નાસિક મહારાષ્ટ્ર, ઉજ્જૈન મધ્યપ્રદેશ અને પ્રયાગરાજ યુપી, બરાબર છે. હરિદ્વાર કઈ નદીના કિનારે છે? ગંગા. નાસિક ગોદાવરી. તમને કીધું તું દક્ષિણની ગંગા એટલે ગોદાવરી, કે જે પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે, બરાબર. પશ્ચિમથી પૂર્વ તરફ વહેતી નદી એટલે ગોદાવરી. ઉજ્જૈન શિપ્રા અને પ્રયાગરાજ, બોલો, ગંગા યમુના સરસ્વતીનો સંગમ, બરાબર. એ યમુના. હા, પ્રયાગરાજ. પ્રયાગરાજનું જૂનું નામ અલ્હાબાદ. અલ્હાબાદ હતું પ્રયાગરાજનું જૂનું નામ. હવે જો કુંભ મેળાનું આયોજન પ્રત્યેક સ્થળે દર 12 વર્ષે આયોજન કરવામાં આવે છે. દર 12 વર્ષે પ્રત્યેક સ્થળે આયોજન થાય છે. શું છે? અર્ધ કુંભ મેળો ફક્ત હરિદ્વાર, ઉત્તરાખંડ અને પ્રયાગરાજ યુપીમાં જ યોજાય છે, બરાબર. ધ્યાન રાખજો, 4 સ્થળ છે જે એમાંથી 2 સ્થળ જ એવા છે કે જ્યાં અર્ધ કુંભ મેળો યોજાય છે, હરિદ્વાર અને પ્રયાગરાજમાં. શું છે? 2 કુંભ મેળાની વચ્ચે 6 વર્ષે, કેટલા વર્ષે? 6 વર્ષે અર્ધ કુંભ મેળો યોજાય છે. 2 કુંભની વચ્ચે 6 વર્ષે અર્ધ કુંભ મેળો યોજાય. અને કયા કયા સ્થળે યોજાય અર્ધ કુંભ મેળો? હવે આવ્યું આપણું ભવિષ્ય, બરાબર. 2027માં અર્ધ કુંભ મેળાનું આયોજન કઈ જગ્યાએ થશે? હરિદ્વાર એટલે કે ઉત્તરાખંડ. અને કુંભ મેળાનું આયોજન નાસિક, ત્રંબક. આ વધારે ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે હાલ જેમ આપણે વાત કરી ને એકદમ વર્તમાનનું કરંટ અફેર, તેમાં નાસિકમાં સતત પેપરમાં આવ્યું છે નાસિક કે 2027માં આયોજન થવાનું છે ને એની તૈયારી હાલથી નાસિકે શરૂ કરી દીધી છે, બરાબર. ટેન્ડરો બહાર પાડવાના ચાલુ કરી દીધા છે. આપણને તો ખબર નહીં 2027 સુધી શું થશે શું નહીં. અને ત્યાં ટેન્ડર પાડવાના ચાલુ થઈ ગયા કે ભાઈ અહીંયા આયોજન માટે. એટલે 2027માં અર્ધકુંભ મેળો ક્યાં યોજાશે? હરિદ્વારમાં. ભાઈ અર્ધકુંભ મેળો, અર્ધકુંભ મેળો. અને કુંભ મેળો પૂછો તો નાસિક. અને અર્ધકુંભ મેળાનું આયોજન 2 સિટી, હરિદ્વાર અને પ્રયાગરાજ. કુંભ મેળાનું સ્થળ ગ્રહો નક્ષત્રોના આધારે સ્થળ નક્કી કરવામાં આવે છે. પ્રશ્ન પૂછાય કે કુંભ મેળાનું સ્થળ શેના આધારે નક્કી કરવામાં આવે છે? બરાબર, ગ્રહો નક્ષત્રોને આધારે નક્કી કરવામાં આવે છે. હા, 2017માં યુનેસ્કો દ્વારા કુંભ મેળાને માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત તરીકે માન્યતા આપવામાં આવી હતી. સમજી ગયા ને? શું સમજ્યા કહો? બોલો તમે શું સમજ્યા આમાં? બરોબર છે, અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત. બીજા બધા તો કેવા જાહેર થાય કે જેને આપણે સ્પર્શી શકીએ, જોઈ શકીએ. આ એક પેલી ભાવનાની બાબત છે કે જે યોજાય છે, બરાબર. એટલે અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત તરીકે માન્યતા આપવામાં આવી છે. મહાકુંભ મેળા 2025 માટેનો જિલ્લો બનાવવામાં આવ્યો હતો. જિલ્લાનું નામ મહાકુંભ મેળો, બરાબર છે. ઉત્તર પ્રદેશ સરકારે આ મહાકુંભ મેળો યોજાયો હતો ને એ જગ્યાને એક જિલ્લો જ જાહેર કરી દીધું હતું, મહાકુંભ મેળા જિલ્લો.
ગુજરાતમાં નવા જિલ્લા અને મહાનગરપાલિકાઓની રચના. આ દરેક ટોપિક આપણે એવો જ લીધો છે કે જે ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષાની દ્રષ્ટિએ. કે ભાઈ મહાકુંભમાંથી એ પ્રશ્નો આવશે, પદ્મ એવોર્ડમાંથી એ પ્રશ્નો આવશે, દરિયા કિનારો આપણો વધી ગયો છે, બરાબર. અને આ ઘટનાઓ એવી છે ને કે જે 10મા મહિના ઓક્ટોબર મહિનામાં પરીક્ષા કોઈ લેવા છે તો અહીંયાથી પ્રશ્નો હશે. ચલો, ગુજરાતમાં નવો કેટલામો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે? 34મો. ઓલરેડી 33 જિલ્લા તો હતા ને, આ 34મો. વાવ-થરાદ જિલ્લો, બરાબર છે. એનું મુખ્ય મથક કયું રાખવામાં આવ્યું છે? થરાદ રાખવામાં આવ્યું છે, વાવ-થરાદ જિલ્લાનું. હવે આવ્યું કે આની અંદર જે તાલુકા હતા બનાસકાંઠા જિલ્લામાં, પહેલાં તો આવું પૂછે કે 34મો જિલ્લો કયા જિલ્લામાંથી બનાવવામાં આવ્યો? તો બનાસકાંઠા જિલ્લામાંથી બનાવવામાં આવ્યો. હવે જિલ્લો બનાવ્યો તો તાલુકાના ભાગ તો પડશે ને. તો વાવ-થરાદ જિલ્લામાં કેટલા તાલુકાઓનો સમાવેશ થાય છે? 8 તાલુકાનો સમાવેશ થાય છે. યાદ રાખજો કયા કયા જિલ્લા છે: વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સુઈગામ, લાખાણી, દિયોદર, કાંકરેજ. બરાબર છે, અહીંયા અટકી જવાનું, કાંકરેજ. હવે ફરીથી આ 8 જિલ્લા છે, 8 તાલુકા છે. હવે એમાં નગરપાલિકા કેટલી છે? તો થરાદ, થરા, ધાનેરા અને ભાભર, એમ 4 નગરપાલિકાઓનો સમાવેશ થાય છે. 34 જિલ્લાઓમાં તાલુકા કેટલા? 8. આ તાલુકા 8 યાદ કરી લેવાના હો કૃપાબેન. કયા કયા છે 8? બરાબર. પ્રશ્ન પૂછશે કે નીચેનામાંથી કયા તાલુકાનો સમાવેશ વાવ-થરાદ જિલ્લામાં થાય છે? બરાબર. કઈ એવું પૂછે કે કયો જિલ્લાનો સમાવેશ થતો નથી, તો ઓપ્શન્સમાં દાંતા જિલ્લો તાલુકો આપ્યો હોય. બરાબર, એટલે ધ્યાન રાખજો. હવે ગુજરાતમાં નવી 9 નગરપાલિકા જાહેર કરવામાં આવી છે. એક જિલ્લો જાહેર કર્યો અને 9 નવી નગરપાલિકા જાહેર કરી છે. આમાંથી પણ પ્રશ્નો પૂછાયા છે નવી 9 નગરપાલિકામાંથી. તો કઈ કઈ 9 છે એ જોઈ લો: નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, પોરબંદર અને ગાંધીનગર, મોરબી. બરાબર છે. આ 9 નવી નગરપાલિકાના સ્થળ બી યાદ રાખી દેવાના છે કે કઈ 9 નવી નગરપાલિકા બનાવી છે. કુલ નગરપાલિકાની સંખ્યા કેટલી થઈ ગઈ છે ગુજરાતમાં? 17. કુલ નગરપાલિકાઓની સંખ્યા થઈ ગઈ છે. બરોબર છે. આ 4 જ આપ્યા છે એમ, બરોબર, નગરપાલિકાના. હવે આપણે હમણાં જ મોદી સાહેબ ગુજરાતમાં આવીને ગયા, પણ જો ક્યાં તો પહેલાં લોકાર્પણ કરી નાખ્યું હતું. ખાલી ગુજરાતમાં એ સમયે આવ્યા હતા આપણા રેલવે મંત્રી. કોણ છે રેલવે મંત્રી? અશ્વિની વૈષ્ણવ છે, બરાબર. અશ્વિની વૈષ્ણવ પરથી યાદ આવ્યું કે અશ્વિની, ભારતીય ડિફેન્સની બાબતમાં અશ્વિની એ કયું સાધન છે? અશ્વિની, બોલો, અશ્વિની કયું સાધન છે? રડાર છે, રડાર. અશ્વિની નામનું રડાર છે ભારત પાસે. હવે શું કર્યું છે જુઓ, રેલવેની બાબતમાં વડાપ્રધાને ગુજરાતમાં 18 રેલવે સ્ટેશન સહિત કેટલા? 18 સહિત કુલ 103 અમૃત સ્ટેશનોનું ઈ લોકાર્પણ કર્યું છે. તો ભારતમાં પૂછે કે ભારતમાં કેટલા અમૃત સ્ટેશનોનું ઈ લોકાર્પણ કર્યું? 103. એમાંથી ગુજરાતમાં કેટલા? 18. હવે 18 આપણે યાદ રાખવાની જરૂર નહીં કે ભાઈ ક્યાં કયું હતું. એક વખત એને જોઈ લેજો કે કયું રેલવે સ્ટેશન કયા જિલ્લામાં આવેલું છે, બરાબર. 18માંથી પણ સંખ્યા યાદ રાખજો કે 18 અમૃત સ્ટેશનોનું ગુજરાતમાં લોકાર્પણ કર્યું 103માંથી. અને એકવાર આ નજર મારી લેજો કે કયું સ્ટેશન ક્યાં છે. જો માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતના 18 રેલવે સ્ટેશન સહિત કુલ 103 અમૃત સ્ટેશનોનું ઈ લોકાર્પણ ભારતમાં. આવો પ્રશ્ન એવો પૂછાય કે આંતરરાષ્ટ્રીય એરપોર્ટોની ભારતમાં સંખ્યા કેટલી છે? 34. આ પ્રશ્ન પૂછાયેલો છે એટલે આપણે માહિતી મૂક્યો છે કે ભારતમાં આંતરરાષ્ટ્રીય વિમાન મથકોની સંખ્યા કેટલી છે? 34 છે. આવું શું છે? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ
ફોરેન ટ્રેડ ને ગુજરાતના ગિફ્ટ સિટી ખાતે ઓફ કેમ્પસ સેન્ટર સ્થાપવાની મંજૂરી મળી છે. બરાબર છે. કઈ સંસ્થાને મંજૂરી મળી છે ગિફ્ટ સિટી ખાતે? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ. યાદ રાખજો, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ. પછી એસઓયુએલની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? એસઓયુએલ બોલો. એસઓયુએલ ગિફ્ટ સિટીમાં શું છે ફૂલ ફોર્મ એસઓયુએલનું? સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશિપ. બરાબર છે. સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશિપ એની સ્થાપના પણ ગિફ્ટ સિટી ખાતે કરવામાં આવી હતી. ગિફ્ટ સિટીનું ફૂલ ફોર્મ બોલો. શું? ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી. કોઈ ઇન્ટરનેશનલ ઇન્ડસ્ટ્રી ના કરી નાખતા. બરાબર છે. ઔદ્યોગિક એકમ નથી ગિફ્ટ સિટી. ફાઇનાન્શિયલ બાબત છે. તમે જાઓ તો જોશો IBM, ગૂગલ, SBI, LIC આ બધાની ઓફિસ છે મોટી મોટી. નકો ઔદ્યોગિક હોય તો કેવું હોય? ગુજરાત આલ્કલાઇઝ લિમિટેડ. બરાબર છે. આ બાજુ પેટ્રોકેમિકલ લિમિટેડ. ગુજરાતના 65માં ગૌરવવંત સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી? ગોધરા, પંચમહાલ. આ મોસ્ટ IMP પ્રશ્ન જો. 65મી રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં થઈ? ગોધરા, પંચમહાલ ખાતે કરવામાં આવી છે. ક્યારે? 1 મે 2025. ગુજરાતનો સ્થાપના દિવસ કયો? 1 મે 1960. બીજા કયા દિવસ તરીકે 1 મે ઉજવાય છે? ગુજરાત ગૌરવ દિવસ. પછી શ્રમિક દિવસ. શ્રમિક દિવસ એટલે મજૂર દિવસ. આનું મજૂર કહો તો યાર ખરાબ લાગે ને. બરાબર. એટલે શ્રમિક દિવસ. કોઈને એમ કહો કે ભાઈ આ તો મજૂર છે તો એને કેવું લાગે? મને ગુલામી જેવો થોડો શબ્દ લાગે. મજૂર કીધો મને કે ના ભાઈ શ્રમિક છે, શ્રમનું દાન કરે છે. બરાબર. શ્રમિક. હવે 24 એપ્રિલ પંચાયતી રાજ દિવસ. ઇમ્પોર્ટન્ટ ડે છે એના માટે જ આ મૂક્યું છે. બરાબર છે. પંચાયતી રાજ દિવસ કયો? 24 એપ્રિલ. આ લખજો. નકર તમને તો એમ થાય કે આ બધું ક્યાં હતું સ્લાઇડ? હવે રાજ્ય કક્ષાનો આ ક્યાં ઉજવાયો હતો? રાજ્ય કક્ષાનો રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તો મહેસાણાના આખજ ખાતે. મહેસાણાના આખજ ખાતે પંચાયતી રાજ દિવસ રાજ્ય કક્ષાનો ઉજવાયો હતો. અને રાજ્ય કક્ષાનો સ્થાપના દિવસ ગુજરાતનો ગોધરા. કેટલામો હતો? 65મો. રથયાત્રા કેટલામી થવાની છે આ વર્ષે? 148મી. 148 148મી રથયાત્રા ઉજવાશે. પછી પર્યાવરણ સંરક્ષણની દિશામાં ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. શું નિર્ણય જે જોઈએ? ઇલેક્ટ્રિક વાહનો પર હાલમાં અમલી ઉચ્ચક વાહન વેરાનો દર 6%થી ઘટાડી કેટલો કરવામાં આવ્યો છે? 1%. એટલે ઘટાડો કેટલો થયો? 5%નો. પૂછો કે કેટલા ટકાનો ઘટાડો કરવામાં આવ્યો? તો 5%નો ઘટાડો કરવામાં આવ્યો છે. બરાબર. મેક્સી કેટેગરીમાં પેસેન્જર વાહનની ક્ષમતા મુજબ હાલમાં અમલી 8% તથા 12%ના દરને પણ ઘટાડીને 6% કરાયો છે. બરાબર. અને આગામી 31 માર્ચ 2000 સુધી 26 સુધી અમલમાં રહેશે. એટલે હાલ અમલમાં છે કે નથી? છે. બરાબર. અને ક્યાં સુધી રહેશે? 31 માર્ચ 2026 સુધી. જો આ બધા ખુશ થઈ ગયા કે આ નવરાત્રિ આવી ગઈ છે, ગરબે ઘૂમવા હાલો. ગરબા બન્યા ગ્લોબલ. ગુજરાતની ઓળખ સમા ગરબાને યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે પસંદગી કરવામાં આવી છે. લખી દેજો. ગરબાની અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે પસંદગી કરવામાં આવી છે. તો આપણે હમણાં કયું અમૂર્ત સાંસ્કૃતિક વારસો જોયો 2017માં? મહાકુંભ. કે મહાકુંભને 2017માં અમૂર્ત માનવ સાંસ્કૃતિક વિરાસત તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.
કેટલી સાઇટ જોઈ હતી આપણે વર્લ્ડ હેરિટેજ સાઇટ? કેટલી છે હાલ ભારતમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ? 43 છે. 43 છે વર્લ્ડ હેરિટેજ સાઇટ ભારતમાં. છેલ્લી કઈ 43મી? મોઈદામ, અસમ. ગુજરાતમાં કેટલી આવેલી છે? 4. ગુજરાત ડેડિકેટેડ સેમી કન્ડક્ટર પોલિસી લાગુ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય છે. પ્રશ્ન પૂછાય કે સેમી કન્ડક્ટર પોલિસી લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય, તો ગુજરાત. હવે આવી ઘણી બધી વસ્તુ છે, જેમ કે યુસીસી કાયદો લાગુ કોણે કર્યો, પ્રથમ રાજ્ય કોણ છે, યોગ નીતિ લાગુ કરનાર કોણ છે, સ્પેસ ટેકનોલોજી નીતિ લાગુ કરનાર કોણ છે, બરાબર. આગળ એ બધી બાબત લઈ લીધી, જો આવી ગયું. યોગ નીતિ લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય ઉત્તરાખંડ. આપણે એની જોડે જ એટલા માટે લીધું છે ને, આ બધી નીતિઓ કેવું છે કે કરંટ અફેરમાં એ 2-3 મહિના પહેલાં હોય ને પછી હોય, આપણે બધી નીતિ મર્જ કરી દીધી છે, એટલે કન્ફ્યુઝન હોય ને એ ઝીરો થઈ જાય કે ભાઈ યોગ નીતિ તો ઉત્તરાખંડ, યુસીસી કાયદો લાગુ કરનાર પ્રથમ રાજ્ય ઉત્તરાખંડ, બરાબર. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર પ્રથમ રાજ્ય ઉત્તરાખંડ. કયા અનુચ્છેદ મુજબ છે? 44. મરવાનો અધિકાર આપનાર પ્રથમ રાજ્ય કર્ણાટક. કયા અનુચ્છેદ હેઠળ મરવાનો અધિકાર? અનુચ્છેદ 21 હેઠળ. જીવવાનો અધિકાર જે અનુચ્છેદ હેઠળ છે એ જ અનુચ્છેદ હેઠળ મરવાનો અધિકાર પણ છે, રાઇટ ટુ ડેથ. સ્પેસ નીતિ અપનાવનાર પ્રથમ રાજ્ય ગુજરાત. યાદ રાખજો, સેમી કન્ડક્ટર પોલિસી લાગુ કરનાર પ્રથમ રાજ્ય પણ ગુજરાત અને સ્પેસ ટેકનોલોજી લાગુ કરનાર પ્રથમ રાજ્ય પણ ગુજરાત. સરસ મેળો. હવે સરસ મેળામાં આપણા માટે સરસ વસ્તુ હોય ને તો એ શું છે કે આ સરસ મેળો ક્યાં યોજાયો? તો આ સરસ મેળો ક્યાં યોજાયો છે? રાજકોટમાં, બરાબર છે. રાજકોટમાં યોજાયો છે. બસ આટલું, આનાથી વિશેષ કંઈ છે નહીં આમ. પણ આવી બધી બાબત લખતા રહો તમે. સરસ મેળો ક્યાં યોજાયો? તો રાજકોટ. જે ફોટાવાળી આવેલી સ્લાઇડ આવે ને એમાં તો તમારે લખવાનું જ, બરાબર. કેમ કે એમાં વધારાની માહિતી ફોટામાં લખેલી હોય છે. આપણે જે ઇમ્પોર્ટન્ટ છે એ બાબતને ધ્યાને લેવાની છે. ભાઈ અમુક તો એવા છે કે સરસ મેળામાં કોણ આવ્યું હતું, પેલું લખ્યું હતું ને કચ્છનું ભુજનું સખી મંડળ. અમુક એ યાદ રાખે કે કચ્છનું ભુજનું સખી મંડળ આવ્યું, એ ઇમ્પોર્ટન્ટ ને બીજે જગ્યાએથી આવ્યા છે માણસો. ચલો, વૈશ્વિક એરંડા બજારમાં ગુજરાતની સર્વોપરિતા યથાવત. શું છે આની અંદર ઇમ્પોર્ટન્ટ? જુઓ ફોટામાં, તમે કહો. હા, ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે. જુઓ, સમગ્ર વિશ્વમાં ગુજરાત પ્રથમ. દેશના કુલ એરંડા ઉત્પાદનમાં ગુજરાતનો 81% વધુ ફાળો. એટલે સમગ્ર વિશ્વમાં એરંડા ઉત્પાદનમાં પ્રથમ ક્રમે કયો દેશ છે? તો ભારત. અને ભારતમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય? ગુજરાત, બરાબર. કેટલા ટકા ફાળો છે? 81%. હવે ગુજરાતમાં કયો વિસ્તાર છે? બરાબર, તો મહેસાણા જિલ્લાનો કડી વિસ્તાર. સમગ્ર વિશ્વમાં એરંડામાં સૌથી વધુ ઉત્પાદન. તો કડી વિસ્તારમાં આપણું કયું રામસર સાઇટ આવેલી છે? થોડ પક્ષી અભયારણ્ય. આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025, બરાબર. વર્ષ 2025ના તમને જે જૂના હશે ને એમને ખબર હશે કે વર્ષને જાહેર કરે અમુક લોકો. જેમ કે બાજરા વર્ષ જાહેર કર્યું હતું ગઈ વખતે 2024ને, જાડા ધાન્ય વર્ષ એ રીતે. એમ છે ને 2025ને કયું વર્ષ જાહેર કર્યું છે? સહકારિતા વર્ષ. કયું વર્ષ? કોણે જાહેર કર્યું છે સહકારિતા વર્ષ 2025ને? ક્યાં છે આંતરરાષ્ટ્રીય? હા, પણ જાહેર કોણે કર્યું છે? બોલો. ના, ભારતે કર્યું છે આને જાહેર. જો યુનાઇટેડ નેશને તો શું કર્યું છે ને એ જુઓ. યુનાઇટેડ નેશન દ્વારા 2025ના વર્ષને કયું વર્ષ જાહેર કરવામાં આવ્યું છે? ગ્લેશિયર્સ જાળવણીનું આંતરરાષ્ટ્રીય વર્ષ.
ગ્લેશિયર જાળવણીનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કરવામાં આવ્યું છે. તો ભારતીય સંરક્ષણ મંત્રાલય 2025ને કયું વર્ષ જાહેર કર્યું છે? સુધારાનું વર્ષ. કોણ છે સંરક્ષણ મંત્રી? રાજનાથસિંહ છે સંરક્ષણ મંત્રી. તો આપણે આગળ જોયું સહકારિતા વર્ષ. તો સહકાર મંત્રી કોણ છે? કેન્દ્રની વાત છે, કેન્દ્રમાં સહકાર મંત્રી કોણ છે? અમિતભાઈ શાહ, કે જે આપણા ગૃહમંત્રી છે. ગૃહમંત્રી કોણ છે ભારતના? અમિત શાહ. યુએઈએ 2025ને સમુદાય વર્ષ જાહેર કર્યું છે. જેને 2025ના જે વર્ષ જાહેર કર્યું હતું એ આપણે આવરી લીધું. બરાબર. આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ, સુધારા વર્ષ, ગ્લેશિયર જાળવણીનું વર્ષ, સમુદાયનું વર્ષ. ત્રિભુવન સરકારી યુનિવર્સિટીની સ્થાપના. ગુજરાતમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ એટલે કે ઇરમાના કેમ્પસમાં આણંદ ખાતે કરવામાં આવશે. બરાબર. કઈ યુનિવર્સિટીનું? ત્રિભુવન સહકારી યુનિવર્સિટી. સહકારી ધ્યાન રાખજો કે સહકારી યુનિવર્સિટીનું. કઈ જગ્યાએ સ્થપાશે? આણંદમાં. ઓપ્શન્સમાં ગિફ્ટ સિટી હશે, પણ ગિફ્ટ સિટીમાં શું સ્થાપવાનું છે? ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ અને SOUL સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશિપ. પણ ત્રિભુવન સહકારી યુનિવર્સિટી પૂછે તો શું આવશે? આણંદ, ઇરમામાં. મેં તમને ઇરમાનું ફૂલ ફોર્મ લખવા આપ્યું હતું વચ્ચે. લખ્યા કે નહીં બધાએ ફૂલ ફોર્મ? FSSSI આપ્યું હતું, ઇફકો આપ્યું હતું, નાબાર્ડ આપ્યું હતું. આ બધા ફૂલ ફોર્મ પૂછાશે હો પરીક્ષામાં. આ સંસ્થા યાદ રાખજો, ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ. કદાચ ઓપ્શન્સમાં એવું હોય કે ત્રિભુવન સરકારી યુનિવર્સિટી કયા સ્થાને સ્થપાશે અને ઓપ્શન્સમાં આ સંસ્થા આપ્યું હોય ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ, કાં તો આવું લખ્યું હોય ઇરમા. બરાબર. આ બધું જ ઇમ્પોર્ટન્ટ છે એટલે ધ્યાન રાખજો. સંસ્થા પૂછે તોય એનું શોર્ટ ફોર્મ પૂછે, જિલ્લો પૂછે. હવે IIM અમદાવાદ તેનું પ્રથમ વિદેશી કેમ્પસ કયા દેશમાં સ્થાપશે? દુબઈ. રિમોટ ક્યાં છે એસીનું? હવે આસામ રાજ્ય પોતાની બીજી રાજધાની તરીકે કયા શહેરને તૈયાર કરી રહ્યું છે? દિબ્રુગઢને તૈયાર કરી રહ્યું છે અસમ. બરાબર. તો અસમની હાલની રાજધાની કઈ છે? દિસપુર છે. આ જે 7 સિસ્ટરના રાજ્યો છે ને, મેઘાલય, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, આ તમામની રાજધાની યાદ કરી લેજો. બરાબર. આ દિબ્રુગઢ બીજી રાજધાની બનાવી રહ્યા છે. એની મુખ્ય હાલ રાજધાની કઈ છે? દિસપુર છે, અસમની રાજધાની. કેનેડાના નવા વડાપ્રધાન કોણ બન્યા છે? માર્ક કાર્ને. કેનેડા ઉત્તર અમેરિકાનો દેશ છે. પછી કેનેડા વિશે બીજું શું ફેક્ટ છે કે વિશ્વમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે. રાજધાની કઈ? ઓટાવા. કોઈ ટોરેન્ટો ના લખતા. ગુજરાતીઓ વધારે જે આવ્યા છે ટોરન્ટોમાં, એટલે બધા કે ટોરેન્ટો સાંભળ્યું બધાના મોઢે, એટલે કે ના, ટોરન્ટો. ઓટાવા છે. બરાબર. રાજધાની શું આવશે? ઓટાવા. G7 સમિટ 2025 ક્યાં યોજાશે? કેનેડામાં. હજુ યોજાઈ નથી. તમારે જ્યારે પરીક્ષા છે ને એ 15 જૂને યોજવાની છે, 15 થી 17 જૂને. એટલે કદાચ
અધ્યક્ષ તો એમ કે એકદમ કરંટ પૂછ્યું એમ તાત્કાલિકનું, તો આ પ્રશ્ન હું G7 સમિટ કયા દેશમાં યોજવાની છે? તો કેનેડામાં. શું છે બીજું? ધોરડો યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશનને બેસ્ટ ટુરિઝમ વિલેજની યાદીમાં સ્થાન મેળવ્યું છે. સાદું ને સિમ્પલ એ છે કે બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે કયું શહેર જાહેર કરવામાં આવ્યું છે? ધોરડો. ધોરડો શું છે? કચ્છનું રણ. એ તો બહુ મોટું છે કચ્છનું રણ, તો બધું ધોરડો. જ્યાં રણોત્સવ ચાલે છે એ જગ્યા ધોરડો. સફેદ રણ, બરાબર, કચ્છમાં આવેલું સફેદ રણ છે એ જગ્યા છે ધોરડો. હવે ઇમ્પોર્ટન્ટ એ છે કે બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે ધોરડોને જાહેર કરવામાં આવ્યું છે. હવે એની સાથે સંલગ્ન જેટલી બી બાબત છે એ બધી આપણે કરંટમાં રહેલી બાબત આવડી લીધી. શું છે ગુજરાત રાજ્યનું પ્રથમ ઇકો વિલેજ? ધજગામ, સુરત. ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ ગુનેરી, કચ્છ. બરાબર છે. ગુજરાતીમાં પૂછો તો જૈવ વિવિધતા ઐતિહાસિક સ્મારક કયું છે? ગુનેરી, કચ્છ. ગુનેરીમાં કયા વૃક્ષો આવેલા છે? મેંગ્રુવ્સ આવેલા છે. બરાબર છે, એટલે કે ચેરના વૃક્ષો આવેલા છે. હવે આ ગુનેરી કચ્છ એટલા માટે બાયોડાયવર્સિટી જાહેર કરી છે ને કે જનરલી મેંગ્રુવ છે ને એ દરિયાના કિનારે જુઓ, પણ આ કેવું છે કે કિનારાથી ઘણું અંદર છે અને ત્યાં આખી સાઇટ વિકસી છે. ભારતનું પ્રથમ બોર્ડર સોલાર ગામ તરીકે કયું ગામ જાહેર કરાવ્યું છે? મસાલી. આ ઇમ્પોર્ટન્ટ છો. બોર્ડર સોલાર ગામ તરીકે કયું ગામ જાહેર કરાવ્યું છે? મસાલી, બનાસકાંઠા, એટલે વાવથરાદમાં. દેશની, હા હજુ આપણું ચાલુ જ છે. દેશની સુશાસનયુક્ત શ્રેષ્ઠ પંચાયતો પુરસ્કાર 2024 કઈ ગ્રામ પંચાયતના? વાવકુલ્લી 2, જિલ્લો પંચમહાલ જિલ્લો. બરાબર. તો શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા 2024નો એવોર્ડ હાંફેશ્વર પંચાયત, છોટાઉદેપુર. તો હાંફેશ્વર કઈ નદીનું પ્રવેશ સ્થાન છે? નર્મદાનું. તો તાપીનું હરણફાળ. નર્મદાનું છે હાંફેશ્વર અને તાપીનું હરણફાળ. આ જેટલું લખાયું ને પ્રશ્ન આવશે ને આ બાબતનું વિષયનું, તો આની બહાર નહીં જાય. બોર્ડર સોલાર ગામ મસાલી છે, ઇકો વિલેજ ધજ છે, બેસ્ટ ટુરિઝમ વિલેજ એવોર્ડ, હા ધોરડોનો છે. બરાબર છે. પછી શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન, પેલું બેસ્ટ વિલેજ હતું, આ પર્યટન સ્પર્ધા એવોર્ડ જીત્યું છે. કયું છે? હાંફેશ્વર. વિકાસમાં અગ્રેસર ગુજરાત. દેશમાં જીડીપીમાં ગુજરાતનો ફાળો કેટલો છે? 8.2%. ભારતની કુલ નિકાસનો આશરે 30%થી વધુ હિસ્સો ગુજરાત પાસે છે. અને રોજગાર વાંચુકોને રોજગારી આપવામાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર. પ્રથમ ને લખ્યું. આ બધું ધ્યાન રાખવાનું. આ બહુ ડિપ્લોમેટિક ભાષા છે. કોઈ કે પ્રથમ, અરે મેં ક્યાં પ્રથમ કીધું? મેં કીધું અગ્રેસર છે, આગળ છે. એવું નહીં કીધું કે પ્રથમ છે. આગળ વધી રહ્યું છે કે અગ્રેસર છે હજુ. ચલો, માધવ રાષ્ટ્રીય ઉદ્યાનના દેશનું 58મું ટાઈગર રિઝર્વ જાહેર કરાવ્યું છે. કેટલું છે? 58મું. કોને? માધવ રાષ્ટ્રીય ઉદ્યાનનું. રાષ્ટ્રીય ઉદ્યાન છે, ટાઈગર રિઝર્વ નથી, પણ એને જાહેર કરાવ્યું છે ટાઈગર રિઝર્વ. કયા રાજ્યમાં આવેલું છે? મધ્યપ્રદેશમાં આવેલું છે. અને મધ્યપ્રદેશનું કેટલામું ટાઈગર રિઝર્વ? 9મું ટાઈગર રિઝર્વ મધ્યપ્રદેશનું. ભારતનું પ્રથમ સફેદ વાઘ સંવર્ધન કેન્દ્ર કઈ જગ્યાએ? મધ્યપ્રદેશના રેવામાં. બરાબર. આ બંને અલગ અલગ માહિતી હતી, આપણે મર્જ કરી દીધી છે. 58મું ટાઈગર રિઝર્વ માધવ ટાઈગર રિઝર્વ. હવે આવ્યું આઈસીઆર. આઈસીઆર દ્વારા સેન્ટ્રલ ટોબેકો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું નામ બદલીને
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ઓન કોમર્શિયલ એગ્રીકલ્ચર એટલે કે નિરકા રખાયું છે. તો આઈસીએમઆરનું ફૂલ ફોર્મ શું છે? આઈસીએઆરનું બોલો, આઈસીએઆરનું ફૂલ ફોર્મ શું છે? બોલો. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. બરોબર છે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ રિસર્ચ. એનું નવું નામ ઇમ્પોર્ટન્ટ છે. જે નામ બદલાયા હોય ને એ પણ પરીક્ષામાં પૂછાય છે. જેમ કે ફોર્ટ વિલિયમ છે, એનું નામ શું, નવું નામ શું કરવામાં આવ્યું છે? ફોર્ટ વિલિયમનું વિજય દુર્ગ કરવામાં આવ્યું છે ફોર્ટ વિલિયમનું. બરાબર છે. પછી જે દિલ્હીમાં હતા દરબાર હોલ, અશોક હોલ, આ બધાના નામ પણ બદલાયેલા છે. આપણે આખો વિડીયો તમારા માટે જ, જે ઓનલાઈન અપલોડ થાય એ લોકો માટે જ આપણે પીએસઆઈ વખતે છે ને જેટલા પણ નામ બદલાયેલા છે ને એનો આખો વિડીયો બનાવેલો છે. બરાબર. એમાં એક બાકી રહેતું હતું એટલે આપણે એડ કરી દીધું છે આ નામ આઈસીએઆર. એટલે તમે એ વિડીયો જોઈ શકો છો. અગાઉ અપલોડ પીએસઆઈની ભરતી પરીક્ષા વખતે થયેલું છે. ટોટલ જેટલા નામ બદલાયેલા છે વર્ષ દરમિયાન એ તમામના આવરી લીધા છે આપણે એ વિડીયો. એશિયાનું પ્રથમ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું લોકાર્પણ કઈ જગ્યાએ? વડનગર. આ પ્રશ્ન કરંટ અફેરમાં 1 કે 2 પરીક્ષામાં પૂછાઈ ગયો છે અને હમણાં જ થયું છે. બરાબર. આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ વડનગરમાં કયું તળાવ આવેલું છે? શર્મિષ્ઠા તળાવ. તાનારીરી મહોત્સવ ક્યાં થાય છે? વડનગરમાં થાય છે. કીર્તિ તોરણ વડનગરમાં. ભારતનું સૌથી પ્રાચીન શહેર પૂછવામાં આવે તો પણ વડનગર. અરે સ્પોર્ટનું પાછું એક આવી ગયું, પેલા મેડ મર્જ થવાનું રહી ગયું છે. એશિયન વિમેન્સ કબડ્ડી ચેમ્પિયન 2025 કયો દેશ? ભારત. ખોખો વર્લ્ડ કપ 2025માં વિજેતા કયો દેશ હતો? ભારત હતો. કયા દેશ સામું? નેપાળ સામે. તો આમાં કબડ્ડીમાં રનર્સઅપ કોણ રહ્યું છે? ઈરાન. આયોજન ક્યાં થયું? ઈરાનના તહેરાનમાં. પ્રશ્ન એવો પૂછાય આનાથી આખો હટીને કે તહેરાન શહેર કયા દેશમાં આવેલું છે? ઈરાનમાં આવેલું છે. બરાબર. હું તમને વારંવાર કહું છું કે અમુક એવી બાબત હશે કે જે થોડીક ટોપિકથી હટીને હશે, એ કરંટ અફેરમાં સંકળાયેલી જશે. ત્યારે આપણને પ્રશ્ન થાય કે આ શહેર કયા દેશમાં છે અને બધા દેશના શહેર આપણે ક્યાં યાદ રાખીએ, પણ એ કરંટ અફેરમાં હોય એના કારણે પૂછ્યું હોય. તહેરાન ક્યાં આવશે? ઈરાનમાં. જો આપણી કબડ્ડી ટીમ કબડ્ડી વર્લ્ડ કપ 2025 બરાબર. પેલું હતું એ જીતી ગયા છીએ. આ શું છે? આયોજન 25 ઇંગ્લેન્ડમાં. હવે જેમ આપણે ખોખોમાં થયું હતું ને સેમ આવું આમાં કબડ્ડીમાં થયું છે. બરાબર. વર્લ્ડ કપમાં શું છે? મેન્સ અને વિમેન્સ બંને સ્પર્ધામાં વિજેતા ટીમ ભારત અને રનર્સઅપ બંનેમાં કોણ રહ્યું છે? ઇંગ્લેન્ડ. યાદ રાખજો, ખોખો અને વર્લ્ડ કપ જે ઇંગ્લેન્ડમાં રમાયો એમાં સેમ કોઇન્સિડન્સ થયો છે કે પુરુષ અને મહિલા ટીમ ફાઇનલમાં પહોંચી ભારતની સામે, ઇંગ્લેન્ડની પણ ફાઇનલમાં પહોંચી. બરાબર છે. 2 ટીમો અને ઇંગ્લેન્ડની 2 ટીમ હારી ગઈ અને ભારતની 2 ટીમ જીતી ગઈ. બરાબર. કબડ્ડી. ભાઈ ચલો, મિતાથલ અને તિઘરાના એ હડપ્પા સ્થળોના પુરાતત્વીય સ્થળ જાહેર કરનાર રાજ્ય હરિયાણા. બરાબર છે. આ નવા પુરાતત્વીય સ્થળ 2 જાહેર કર્યા છે હરિયાણા રાજ્યએ. તો રાખીગઢી ક્યાં આવેલું છે? હરિયાણામાં. ભારતનું સૌથી મોટું હડપ્પીય સ્થળ છે હરિયાણા. ગુજરાતમાં કયા કયા જે તો કરી નાખે છે ને તમે કે ગુજરાતમાં કયા હડપ્પાના સ્થળ આવેલા છે? જેમ કે કુંતાસી કયા જિલ્લામાં છે? લાગણજ, કોટ, પેઢામલી, લાખા બાવળ, આમરા,
લાખાબાવડા આમરા કચ્છ ના આવો, જામનગર આવો, બરાબર છે. કચ્છમાં તો ઘણા બધા છે, કોટડા, શિકારપુર, દેસલપર, ધોળાવીરા. ના કર્યા હોય તો કરી લેજો, બરાબર. બહુ આપણે ચર્ચા કરવામાં મજા નહીં, કરી લેજો. શું આવી ગયું છે? મુદ્રા યોજનાના 10 વર્ષ પૂર્ણ, બરાબર. લોન્ચ કયા વર્ષે થઈ હતી મુદ્રા યોજના? 2015માં. હવે આ મુદ્રા યોજનામાં છે ને લોન આપવાની કેટેગરી બનાવેલી છે સરકારે. કેવું કે શિશુ તો એને 50,000 સુધીની લોન આપવાની, કિશોર 5 લાખ સુધી, તરુણ 10 લાખ સુધી અને તરુણ પ્લસ 20 લાખ સુધી, બરાબર. આ તરુણ પ્લસ છે ને છેલ્લી કેટેગરી એડ કરવામાં આવી. જ્યારે બનાવ્યું ત્યારે તો 3 જ હતી, પછી આ ચોથી કેટેગરી પાછળથી એડ કરી છે, તરુણ પ્લસ કેટેગરી છે ને. અને આ મુદ્રા યોજનાને 10 વર્ષ પૂર્ણ થયા છે. કોઈને લોન જોઈતી હોય, આ શેના માટે છે લોન ખબર છે ને? તમારે કંઈ ધંધો બિઝનેસ કરવો હોય, સ્ટાર્ટઅપ કરવું હોય તો સરકાર તમને લોન આપે. કેન્દ્ર સરકારની યોજના છે આ મુદ્રા, બરાબર. અને મુદ્રા પોર્ટ છે, કયા જિલ્લામાં છે મુદ્રા પોર્ટ? કચ્છ જિલ્લામાં છે. કોના કાર્ય હેઠળ છે મુદ્રા? અદાણીના કાર્ય હેઠળ છે. તો કેન્દ્ર સરકાર હસ્તકનું ગુજરાતનું એકમાત્ર પોર્ટ કંડલા બંદર, ગુજરાતનું પ્રથમ ખાનગી બંદર પીપાવાવ, બરાબર. વિઠ્ઠલ બંદર કયા જિલ્લામાં છે? બરાબર છે. હા, એ પછી મસ્ત બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક તમારા બધાના મોં પર જે હસી આવી ગઈ છે જોઈ, નવરાત્રિને જોઈને તમને હસવું આવી જાય છે, આને જોઈને હસવું આવી જાય છે. જો કોણ છે? થાઈલેન્ડની ઓપાલા સુચાતા ચુઆંગશ્રી મિસ વર્લ્ડ 2025 બન્યા છે, બરાબર છે. મિસ વર્લ્ડ 2025 કોણ બન્યા છે? ઓપાલા સુચાતા ચુઆંગશ્રી. આનું આયોજન ક્યાં થયું હતું? તેલંગાણાના હૈદરાબાદ ખાતે. આ બે ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ભારતમાં આયોજન થયું હતું, એ પણ ઘણી મોટી બાબત છે. અને મિસ વર્લ્ડ 2025 કોણ બન્યું છે? ઓપાલા સુચાતા ચુઆંગશ્રી. હવે જનરલી કેવું થાય કે આપણે કરંટ અફેર ચલાવતો હતો ને પહેલાં, તો આપણે એના ભૂતકાળમાં જતા હતા કે ભાઈ ભારતમાં કેટલા મિસ વર્લ્ડ રહ્યા છે, બરાબર, એ કયા કયા વર્ષે રહ્યા છે. પણ આપણે આમાં આ બધું એડ કર્યું નથી, કારણ કે પછી કેવું થાય કે માહિતી એટલી બધી લાંબી થઈ જાય ને કે આખો દિવસ લેક્ચરમાં જતો રહે અને તમે વાંચીએ ના શકો. એટલે કરંટ અફેરમાં કમ્પ્લીટ આપણે કરંટ જ લીધું છે. કેટલામી આવૃત્તિ હતી? 72મી આવૃત્તિ હતી. પછી એના સાથે જ સંકળાયેલો પ્રશ્ન હમણાં 2-3 મહિના પહેલાં જ બન્યા છે, મિસિસ વર્લ્ડ. બંને અલગ અલગ છે, ધ્યાન રાખજો. આ મિસ વર્લ્ડ છે, આ મિસિસ વર્લ્ડ છે. મિસિસ વર્લ્ડ હોય ને એ લગ્ન કરેલ હોય સ્ત્રી, બરાબર. શું કોણ બન્યા છે? તશોંગેલ. કયા દેશના છે? દક્ષિણ આફ્રિકાના છે. પ્રથમ અશ્વેત મહિલા છે, પ્રથમ અશ્વેત મહિલા બન્યા છે, બરાબર. પ્રથમ અશ્વેત મહિલા, બરાબર. જો કે રંગભેદ ના કરવો જોઈએ, એ તો ભગવાન કી દેને, એમાં આપણે કંઈ ના કરી શકીએ. પણ હવે પેપરમાં પૂછે છે તો શું કરીએ, આપણે લખવું પડે છે. હવે મારો કલર એ થોડો ઘણો આમ તો ના કહેવાય, હું તો ઘઉં વર્ણો કહેવો, બરાબર છે. ના ના ભાઈ, કોઈના પર્સનલ પર કોમેન્ટ ના કરો આપણે લેક્ચરમાં. આઈફા એવોર્ડ 2025 જોઈ લો, ટગર ટગર આંખોથી આઈફા એવોર્ડ 2025. આ મહત્ત્વની બાબત છે, બરાબર. આની અંદરથી એ પ્રશ્નો પૂછાય છે. આઈફા એવોર્ડ 2025 ફૂલ ફોર્મ શું છે? પહેલાં ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ. આઈફા એવોર્ડનું ફૂલ ફોર્મ પૂછે તો ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ. આયોજન કઈ જગ્યાએ? જયપુરમાં. જયપુર સિટી કયા રાજ્યમાં છે? રાજસ્થાનમાં છે. કેટલામાં વર્ષગાંઠની ઉજવણી કરી? 25મી. કારણ કે સ્થાપના કયા વર્ષે થઈ હતી? 2000માં થઈ હતી. 25 વર્ષે કઈ જયંતિ આવે? સિલ્વર જ્યુબલી ના આવે, રજત જયંતિ આવે 25 વર્ષે.
સિલ્વર જ્યુબલી એટલે રજત જયંતિ થાય. સુવર્ણ જયંતિ 50 વર્ષે આવે ને. એ તો ખબર જ છે બધાને કે ગોલ્ડન જ્યુબલી. ચલો, સૌથી વધુ 10 પુરસ્કાર અને સૌથી વધુ 9 વખત નામાંકન મેળવનાર ફિલ્મ કઈ છે? લાપતા લેડીઝ. જોયું છે આ પિક્ચર? નહીં જોયું? મેં તો જોયું છે, સારું છે, ટૂંકું પિક્ચર છે ને મજા આવે એવું છે. એમાં એવું છે ને કે બિહાર કે ઉત્તર પ્રદેશ રાજ્ય બતાવ્યું છે કે જ્યાં પરિવહનનું ઓછું છે, બરાબર. એટલે પેલા ભાઈ મેરેજ કરીને છે ને એની વાઈફને લઈને ટ્રેનમાં આવતો હોય. હવે જેમ આ ભાઈ ટ્રેનમાં આવે છે ને એમ બીજા બધા બી લગ્ન કરેલા માણસો આવે. જેમ કે આપણે ગુજરાતમાં કેવું હોય છે, બહારનું તો ખબર નહીં, અખાત્રીજ હોય ને એ કે વણ જોયું મુહૂર્ત, એ દિવસે લગ્ન હોય એમ. એટલે એ દિવસે બહુ બધા લગ્ન ભેગા થઈ ગયા હશે. અને બહાર તો કેવું છે કે આમ આખું ઘૂંઘટ ઉઠાઈને રાખે એમ, તમને ખબર ના પડે તમારી વાઈફ કેવી. કેમ કે બધાએ કપડાં જેવી રીતના પહેર્યા હોય, ઘૂંઘટ એટલું બધું હોય, તો એમને એમ છે ને આની વાઈફ એક્સચેન્જ થઈ જાય છે. બીજાની વાઈફના હીરો લઈને ઘેર આવતો રહે છે અને એની વાઈફ ખોવાઈ જાય છે. પછી એને શોધે છે એ લોકોને. પેલી છોકરી પણ એટલા બધા પ્રયત્નો કરે છે અને પછી છેલ્લે બંને મળે છે, બરાબર. પિક્ચરમાં એવી સ્ટોરી છે. તો બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કોને મળ્યો છે? લાપતા લેડીઝનો. ડાયરેક્ટર કોણ હતા? કિરણ રાવ. તો એવું પૂછે કે બેસ્ટ ડાયરેક્ટર તરીકેનો એવોર્ડ કોને મળ્યો છે? તો કિરણ રાવને. બેસ્ટ એક્ટર તરીકેનો કાર્તિક આર્યન. કયા પિક્ચર માટે? ભૂલ ભુલૈયા 3 માટે કાર્તિક આર્યન. આ જો લાપતા લેડીઝ છે ને એમનો ફોટો છે, બરાબર. આ બેન લાપતા થઈ ગયા હતા. પછી સમોસાની દુકાન રેલવે સ્ટેશન પર હોય છે ને એવું બધું છે પિક્ચર, બરાબર. એટલે યાદ રાખજો લાપતા લેડીઝને, કે સમોસાની દુકાન પર નોકરી કરે છે ને ચા વેચે છે ને એમ કરીને એ કરે છે. બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ કોને મળ્યો છે? નીતાંશી ગોયલ. લાપતા લેડીઝમાં અભિનય માટે, બરાબર. આઈફા એવોર્ડ હિન્દી પિક્ચરો માટેનો કયો એવોર્ડ છે? વાર્ષિક એવોર્ડ છે. વાર્ષિક એવોર્ડ છે. આયોજન ક્યાં થયું હતું? જયપુરમાં. કેટલામી આવૃત્તિ? 25મી. ક્યારથી શરૂઆત થઈ? 2000ની સાલથી શરૂ થઈ. કયા પિક્ચરનો બેસ્ટ ફિલ્મ? હવે આની અંદર બીજી ઘણી બાબત છે કે સપોર્ટિંગ એક્ટર, સપોર્ટિંગ એક્ટ્રેસ, બરાબર. એ બધું આપણે એટલું ઇમ્પોર્ટન્ટ નહીં. બેસ્ટ એક્ટર, એક્ટ્રેસ, ડાયરેક્ટર અને ફિલ્મ. હા, હવે પાછું પેલું કન્ફ્યુઝન જેવું જ આવ્યું. વિધાનસભાની કાર્યવાહી સાંકેતિક ભાષામાં પ્રસારિત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય? પંજાબ. તો એવો ને એવો બીજો પ્રશ્ન છે રાજ્યના રિલેટેડ જ. વરિષ્ઠ આયોગની સ્થાપના કરનાર ભારતનું પ્રથમ રાજ્ય? કેરળ. આ કન્ફ્યુઝન દૂર થાય ને એના માટે જ આપણે રાજ્યોનું એક સાથે રાખ્યું છે, બરાબર. યોગ નીતિ લાગુ કરનાર પ્રથમ રાજ્ય? ઉત્તરાખંડ. યુસીસી લાગુ કરનાર? ઉત્તરાખંડ. સ્પેસ ટેકનોલોજી લાગુ કરનાર? સ્પેસ નીતિ? ગુજરાત. સેમિકન્ડક્ટર પોલિસી લાગુ કરનાર? ગુજરાત. મરવાનો કાયદો? કર્ણાટક. એમ વરિષ્ઠ આયોગની સ્થાપના કેરળ અને વિધાનસભાની કાર્યવાહી સાંકેતિક પંજાબ. ઉત્તર ભારતનો પ્રથમ, આ ઇમ્પોર્ટન્ટ છે, ઉત્તર ભારતનો પ્રથમ પરમાણુ ઉર્જા પ્લાન્ટ કયા રાજ્યમાં? હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના ગોરખપુર ગામમાં, બરોબર છે. ફતેહાબાદ જિલ્લાના ગોરખપુર ગામમાં. હવે છે યુદ્ધ અભ્યાસ. તો જોઈએ યુદ્ધ અભ્યાસ. તો બોંગો સાગર યુદ્ધ અભ્યાસ કયા દેશ વચ્ચે? ભારત અને બાંગ્લાદેશ વચ્ચે છે, બરોબર. વરુણ યુદ્ધ અભ્યાસ ભારત અને ફ્રાન્સ વચ્ચે છે. વરુણ. કોર્પાટ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે છે. કોર્પેટ. સી ડ્રેગન 2025 ક્વાડ દેશો અને દક્ષિણ કોરિયા. તો ક્વાડ દેશોમાં કયા દેશોનો સમાવેશ થાય છે? બોલો, ક્વાડ દેશોમાં કયા કયા દેશોનો સમાવેશ થાય છે? બોલો રાહુલભાઈ. ક્વાડ દેશોમાં કયા કયા દેશો? ભારત છે ક્વાડ દેશનું સભ્ય? નથી. કેમ નથી?
ભારત દેશ સભ્ય છે. ક્વાડ એટલે 4 સભ્યો, બરાબર છે. એક છે ભારત, બીજું છે જાપાન, ત્રીજું છે USA અને ચોથું છે ઓસ્ટ્રેલિયા. બરાબર, યાદ રાખજો. આ ક્વાડ સભ્યમાં 4 સભ્ય દેશો છે. એના સિવાય આ 5મો દેશ દક્ષિણ કોરિયા. કયા? સી ડ્રેગન 2025 માટે. એકેમી યુદ્ધ અભ્યાસ કયા દેશ વચ્ચે? ભારત અને તાંઝાનિયા વચ્ચે. ભારત અને તાંઝાનિયા વચ્ચે એકેમી યુદ્ધ અભ્યાસ. હવે યુદ્ધ અભ્યાસ આપણે આટલા જ લીધા છે. એનું કારણ કે અગાઉ આપણે છે ને યુદ્ધ અભ્યાસનો સંપૂર્ણ વિડીયો બનાવીને મૂકેલો છે કે યુદ્ધ અભ્યાસમાં કયો યુદ્ધ અભ્યાસ કયા કયા દેશો વચ્ચે યોજાય છે. એટલે જેને ના જોયો હોય જઈને જોઈ લેજો. યુદ્ધ અભ્યાસનો બદલાયેલા નામનો, બરાબર છે. આપણું પાર્ટ 1 છે. પાર્ટ 2માં આપણે હજુ સમાવેશ થશે. કઈ કઈ બાબતોનો પાર્ટ 2માં સમાવેશ થશે? જેમ કે ડિફેન્સ સાથે સંકળાયેલા સાધનો, સંજય, અશ્વિની, ટાર્જિન ગન, T-7 ટેન્ક, બરાબર છે. પછી સ્પેસ મિશનો, GI ટેગ નવા જે મળેલા છે, બરાબર. પુરસ્કારો, કોને કયો પુરસ્કાર મળ્યો છે, એવોર્ડ મળ્યો છે, આ બધું પાર્ટ 2માં આવશે. ચલો, થેન્ક યુ. બરાબર છે. વિડીયોમાં અંત સુધી બની રહ્યા તમે લોકો પણ, એના માટે તમારો આભાર ઓનલાઈન માણસોનો. બરાબર છે. જય હિન્દ, જય ભારત. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો.